સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ હું દ્રમક સમહીન પુણ્ય પણ તુજ દ્વાર પર આવી ચડ્યો સુસ્થિત શ્રીમદ રાજચંદ્ર તણી કૃપા નજરે પડ્યો ત્યાં સંત શ્રી લઘુરાજ સ્વામી પ્રેમ સહસામે મળ્યા મુજ દ્રષ્ટિ રોગ મટાડવા જાતે પરિશ્રમમાં બળ્યા મુજ દ્રષ્ટિ રોગ મટાડવા જાતે પરિશ્રમમાં બળ્યા. સ્વદોષ દર્શન ગયા સમાગમમાં આપણે વાત કરેલી કે પૂજ્ય બ્રહ્મચારીજીએ રત્નાકર 25 અનુસાર રત્નાકર 25 તો 25 ગાથાનું સ્તવન, આ 52 શ્લોકનું સ્તવન રચ્યું. સ્વદોષ દર્શન કરે છે કે અનાદિકાળથી હું રખડતો ભવ અને ભાવ રોગથી, દ્રષ્ટિ રોગ, દેખત ભૂલીથી, નિષ્પુણ્યક ઉપમિતિ ભવ પ્રપંચ 2.5-3 વચનામૃત થાય એટલા ભાગ છે એના, મોટો દળદાર ગ્રંથ. એમાં લખે છે કે અનાદિકાળથી રખડતા હું આવ્યો. નિષ્પુણ્યક, દ્રમક એટલે હીનપુણ્ય 2000 તો સંજ્ઞાવાચક નામ છે, એમાં પાત્ર ગુણ પ્રમાણે બધા નામ હોય. કે નિષ્પુણ્યક હું ફરતા અગાસ આશ્રમના દરવાજા પાસે આવ્યો. મુખ્ય દરવાજાની ઉપર પંચધાતુની મૂર્તિ છે ગોપાળદેવની. સુસ્થિત શ્રીમદ રાજચંદ્ર તણી કૃપા નજરે ચડ્યો કે ભગવાન ઉપર બેઠા છે, એની નજર ગઈ. કોની નજર ગઈ? ભગવાનની, રાજાની. સંત શ્રી લઘુરાજ સ્વામી રાયણના ઝાડ નીચે એને ખબર પડી ગઈ કે મારા સ્વામી, મારા ભગવાન આ નિષ્પુણ્યક ઉપર દ્રષ્ટિ કરી છે, મારે એને મદદ કરવી જ જોઈએ. દોડ્યા. સંત શ્રી લઘુરાજ સ્વામી પ્રેમ સામે મળ્યા. ગુરુને વધારે ગરજ છે ચેલા કરતા. તેરે દ્વાર ખડા ભગવાન. એ દુષ્મકળના દુર્ભાગ્ય જીવો, નિષ્કારણ કરુણાશીલ, એ મારું હૃદય રડે છે. આપણા હિતનું, આપણા કલ્યાણનું જે ભાવન થાય આપણને, એના કરતાં એને વધારે છે, એટલે રડે છે. મહાવીર જયંતિના દિવસે રડે છે કે અહીંયા આવો, તમારે કલ્યાણ કરવું છે અને તમને રસ્તો ખબર નથી, તો તમારી બુદ્ધિથી તમે દોડ્યા જાઓ છો. અહીં આવો, હું તમને બતાડું. કોઈ પામે મુમુક્ષુ વાત પોકાર કરે છે. જ્ઞાની થાકતા નથી, સમજે છે આ વગડામાં પોકાર છે તોય કરે છે. 1 2 3 4 4 તો પામ્યા ને, એ ચોથાની કૃપાથી બ્રહ્મચારી 5મા પામ્યા ને. એક પણ જીવ વિતરાગ ધર્મને પામે આ કાળમાં મોટી સિદ્ધિ છે. ગોપાલભાઈ ખાલી તીર્થંકરના વચનમાં રસ જાગે, આ મોટી સિદ્ધિ છે આ કાળમાં. તો ખાલી રસ જાગે, આચરણ તો પછી. રુચિ જ નથી તો, બી નથી તો છોડને ઝાડ ક્યાંથી ઉગશે, ફળ કેવી રીતે આવશે? તોય સફળ થયો બહુ મારો હો કે હું મહેનત કરી છે. આત્માના અનંત આનંદમાંથી બહાર આવી ગયા. આ બ્રહ્મચારી જે આવે છે, પ્રભુજી સામે આવે છે, પછી તો ઉપમિતિ ભવ પ્રપંચ બહુ લાંબી કથા છે. આ મુજે દ્રષ્ટિ રોગ મટાડવા જાતે પરિશ્રમમાં ભળ્યા. પ્રવચન અંજન કરે છે. અંજન છેલ્લાકર નહીં, તીર્થંકર તો કેવળ જ્ઞાની છે. આ અબુધ અનાદિકાળથી અજ્ઞાન અંધકારમાં જે છે એને અંજન શલાકા તત્વલોચન આપે છે. અંબાલાલભાઈ લખ્યું ને, મહાદેવ્યા કુક્ષિરત્નમ શબ્દજીત વરાત્મજમ રાજચંદ્ર મહમંદે તત્વલોચનદાયકમ. આ પ્રવચન અંજન જો સદગુરુ કરે તો દેખે પરમ નિધાન રાજેશ્વર. એ જોયું એણે. પછી આ ભવે કાંઈ બ્રહ્મચારીજી ગોપાલદેવને મળ્યા નથી, તો મહાવીર સ્વામીને ક્યાંથી મળ્યા હોય? આ ભવે જો ગોપાલદેવને જ ન મળ્યા હોય. એણે દાવ ખેલ્યો, પરોક્ષથી પ્રત્યક્ષનો લાભ થવાનો દાવ ખેલ્યા અને જીતી ગયા. દાવે ઓળખી ગયા. પ્રભુજીએ જાહેરમાં કહ્યું એને સમ્યક દર્શન છે, બીજી છાપની જરૂર નથી. એને કોનું સર્ટિફિકેટ જોઈએ છે? એ જ્ઞાની સર્ટિફિકેટ આપે. કોના વખાણ જોઈએ છે આપણે? જ્ઞાની એમ કે તું શ્રાવક છો, તું સાધક છો, તું મુમુક્ષુ છો. જ્ઞાની એમ કે તું સમકિતી છો, પછી શું જોઈએ? ભગવાન થઈ ગયો ને, એ ત્રીજો મહાવીર થઈ ગયો. જ્ઞાની સિક્કો મારે, પવિત્ર પુરુષની કૃપા દ્રષ્ટિ, આ તો સમ્યક દર્શન છે, ગોપાલદેવે લખ્યું છે. એટલે સત્પુરુષ આપણા આચરણથી, આપણા મન વચન કાયાના યોગથી, આપણી ક્રિયાથી રાજી થાય ને, તો તીર્થંકરને કેમ ખબર પડે? પાછી આપણે બોલીએ છીએ તમે સમયસરની વાત જાણી દેખી રહ્યા છો.
એટલે આપણે જે કરીએ ને ભૈરામાં કે અહીંયા કે બાજુમાં, આરતી દીવા વખતે, દેવવંદન વખતે, પૂજન વખતે, એ બધું જાણે જ છે. એ તો સમય સમયની વાત જાણી દેખી રહ્યા છો. એટલે અભિન્ન ભાવ આવવો જોઈએ કે ભગવાન મારી સામે ઊભા છે તો હું આવું કરું, ગોપાલદેવ મારી સામે ઊભા છે તો હું આવું કરું. જમવા બેસે ત્યારે વિચારે કે મારી બાજુમાં ગોપાલદેવ છે, જમણી સાઈડમાં સિમંદર સ્વામી છે, તો હું શું કરું? પછી કરે જે ક્રિયા. અભિન્ન ભાવ આવે ત્યારે સમ્યક દર્શન થાય. પછી દાદાની સામે હોય કે ન હોય એ પ્રત્યક્ષ કરવા પડે. પ્રત્યક્ષ થાય નહીં કાંઈ, પ્રત્યક્ષ કરવા પડે. નહીં તો સમોવસણમાં પ્રત્યક્ષ થાય, એ ક્યાં ઓળખ્યો? ચામડાની આંખથી ન ઓળખે ક્યાંય. એટલે આખો ઉપમિતિ ભાવ પ્રપંચ અવતર્યો પરિગ્રહની વાત છે. આ 14 પ્રકારના પરિગ્રહ, એટલે અભ્યંતર અને બાહ્ય. બાહ્ય તો બધાને ખબર જ છે, ગાડી વાડી. લાડી છે ને એ પરિગ્રહ જ છે, પોતાની પત્ની. તો પત્ની માટે પતિ એ પરિગ્રહ જ છે, છોકરા છે એ પરિગ્રહ જ છે. આ શરીર છે ને મારું, એ પરિગ્રહ જ છે. આત્મા તો એક પણ પરમાણુ આહારના પરિણામ વગર જીવે. તમે શરીર બનાવ્યું, પછી ખોરાક લીધો, શરીર ટકાયું, એટલે પરિગ્રહ ભેગો કર્યો ને મેં. એટલે શરીર એ પરિગ્રહ જ છે મોટું, અને પરિગ્રહ પાપનો બાપ છે. એટલે જ્યાં સુધી હું શરીર છું આ ભાવ હશે ત્યાં સુધી હું પરિગ્રહધારી છું. એ સંયમમાં સ્થિર કેમ રહી શકે? એટલે સંયમમાં સ્થિર થવા માટે જ્ઞાનીનું માનવું જ પડશે કે હું શરીર નથી. એમ શરૂઆતમાં બુદ્ધિથી માને, પછી એને પ્રતીતિ થાય કે હું દેહાદી સ્વરૂપ નથી, શરીર જ હું નથી. તો એના જે સંબંધી છે, મા બાપ, પતિ પત્ની, ભાઈ બહેન, કાકા મામા, એ કેવી રીતે એના હોય? એટલે દેહ આદિ કોઈ મારા નથી. એમ બધું બાદ કરતાં 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 છેલ્લે જે વધ્યું અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. એ તું પોતે કે સગા સંબંધી પોતાના નહીં, ગાડી લાડી વાડી પોતાની નહીં, પછી શરીરે પોતાનું નહીં, તો શું વધે છેલ્લે? હાથે પોતાનું નહીં, પગે પોતાનું નહીં, બધું બાદ કરતાં 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 જે ક્યારે બાદ ન કરી શકાય. આ ક્યારે થાય? સ્વદોષ દર્શન કરે તો કે હું આ પરિગ્રહધારી છું. તો કે ના, અમે કાંઈ ભેગું નથી કરતા. શરીર જ મોટો પરિગ્રહ છે અને એની પાછળ લંગર લાગ્યું છે. 832માં ગોપાલદેવ કહે છે અમારે પરિગ્રહને શું કરવો છે? પડકાર કર્યો છે. કશું પ્રયોજન નથી. પરમ ધર્મરૂપ ચંદ્ર તે પ્રત્યે રાહુ જેવો આ પરિગ્રહ ગણાય છે. એમ કે ને આ ગ્રહણ લાગ્યું કે ચંદ્રને રાહુ આડો આવે છે. આપણે ગ્રહ નડે જ ને, ગ્રહ કાંઈ નથી નડતા, પોતાના કર્મ નડે છે. ગ્રહ તો રહેવાની જગ્યા છે એ નામના દેવને. આપણને બિલ્ડિંગ નડે સામે કે ખંભાતનું માતૃછાયા બિલ્ડિંગ મને નડે છે, એવું થયું ને? બિલ્ડિંગ નડે, એમાં રહેતો હોય કદાચ નડે. બિલ્ડિંગ કેવી રીતે નડે? એની વીંટી પહેરે છે લોકો, અને કે હું જીનેશ્વર ભગવાનને માનું છું. મિથ્યાત્વ છે આ ઘોર. એક જ વસ્તુ નડે તને, કર્મો કરેલા આપણે, ભૂતકાળમાં જન્મો લે, એ ભૂતકાળ 5 મિનિટ પહેલાંનો હોય અને આગલા ભવનો હોય, એ જ નડે, બીજું કંઈ નડે જ નહીં. તારે દોષે તને બંધન છે, આ સંતની પહેલી શિખામણ છે. કોઈનો દોષ નથી. ગોપાલદેવે પ્રતિક્રમણ કરી લીધું, અમારો દોષ છે, અમે ભોગવીએ છીએ 339ના મથાળે. એ જ્ઞાની પોતે પરમાત્મા એમ કહેતા હોય કે અમારા દોષે અમને બંધન છે, મારો કાંઈ વાંક નથી ને મને હેરાન કરો છો. આપણે એમ કહીએ ને, નિમિત્તને પકડીએ. મેં શું ગુનો કર્યો હતો કે હાર્ટ એટેક આવે, મને કેન્સર ફેલાઈ જાય ને, પછી એમ કે મેં શું ગુનો કરેલો? તે તો કેન્સર તો જડ છે, એને થોડી ખબર હોય, એ પકડે એને. નક્કી તારો ક્યાંક ભૂલ હોવો જોઈએ. તને કાંટા વાગ્યા એટલે નક્કી, તને અત્યારે યાદ નથી, તે બાવળીઓ જ વાવેલો, આંબો નહીં. જો આંબો કેરી જોતી હોય રાજાપુરી, તો આંબો વાવવો જોઈએ. અમારે પરિગ્રહને શું કરવો છે? કશું પ્રયોજન નથી. ધર્મને આવરણ કરનાર છે, પાપનો પિતા છે, સર્વ જગતના જીવો. હવે આ વાક્ય કે છે સૈદ્ધાંતિક. ગોપાલજીની દશા કેવી હશે? આખું પ્રતિક્રમણ થઈ જાય, શેવડો પડે એવું છે. સર્વ જગતના જીવો કંઈ ને કંઈ મેળવીને સુખ પ્રાપ્ત કરવા ઈચ્છે છે. મોટો ચક્રવર્તી રાજા તે પણ વધતા વૈભવને ઈચ્છે છે. શુભમ 6 ખંડ તો બધાને હોય, મારે 12 ખંડ જોઈએ છે, ધરાણો નહીં. મોટો ચક્રવર્તી રાજા તે પણ વધતા વૈભવ અને પરિગ્રહના સંકલ્પમાં પ્રયત્નમાન છે. દેવ પણ પોતાથી ઉપરના દેવ હોય ને ત્યાં જોયા કરે અવધિ જ્ઞાનથી કે એને મારા કરતાં વધારે કેમ બળ્યા કરે.
લાખો કરોડો વર્ષ સુધી. આપણે તો પાડોશીનું જોઈને બળીએ છીએ, મોટા ભાઈ નાના ભાઈનું જોઈને બળીએ છીએ, અને પ્રાર્થના શરૂ થઈ જશે ને. જગતના સર્વજીવો કંઈ ને કંઈ મેળવીને સુખ પ્રાપ્ત કરવા ઈચ્છે છે. મોટો ચક્રવર્તી રાજા તે પણ વધતા વૈભવ અને પરિગ્રહના સંકલ્પમાં પ્રયત્નમાન છે. ભેગું કરવું છે, વધારે પૈસા, વધારે ઘરેણાં, વધારે હીરા, મોટું ઘર, વધારે કાર. એ ક્યાં સુધી કર્યા કરશે? 2 કાર થશે ત્યાં સુધી, પછી આર્ત ધ્યાન કરશે પછી. અને મેળવવામાં સુખ માને છે. પણ અહો, જ્ઞાનીઓએ તો તેથી વિપરીત જ સુખનો માર્ગ નિર્ણિત કર્યો કે કિંચિત માત્ર ગ્રહવું એ સુખનો નાશ. અનંત તીર્થંકર ભગવાને ફરી ફરીને ઉથલાવીને જોયું કે આત્મદ્રવ્ય એક પણ પરમાણુ, આહાર પરમાણુ વગર જીવી શકે એવી વસ્તુ છે. અશરીરી પદ એ સદેહે અનુભવાય, એટલે દેહધારી પરમાત્મા. આયુષ્ય પૂર્ણે મટી દેહિક પાત્ર છે એ સિદ્ધ ભગવાન. અર્યંત સિદ્ધ બંને એક જ છે, બલકે અર્યંત વધારે ઉપકારી છે, કેમ કે બોધ આપે આપણને. સિદ્ધ ભગવાન હવે અકર્તા છે. અહો, જ્ઞાનીએ તો તેથી વિપરીત જ સુખનો માર્ગ નિર્ણિત કર્યો કે કિંચિત માત્ર પણ ગ્રહવું એ જ સુખનો નાશ છે. જીવ પૂતગલ ભેગા ભેગા કરી સુખી થવા મથે છે. રત્નાકર સૂર્યની વાત આવેલી ને, એને હારે લઈ ગયા પછી હીરા ભેગું કરવું છે. જીવ પૂતગલ ભેગા ભેગા કરી સુખી થવા મથે છે, પણ પૂતગલ પકડ્યું એ જ દુઃખ છે. આને કયું દુઃખ છે કે મારી પાસે જે પૂતગલ છે ને એ ઓછા પડે છે. એને પકડ્યા ને પૂતગલ એ જ દુઃખ છે, ઓછા એ નહીં. આનું દુઃખ એ છે. હવે વધારે પૂતગલ થશે એટલે સુખી થશે કે દુઃખી થશે? 1 યુનિટમાં 1 દુઃખ, 1 એકમમાં, 2માં ડબલ, 5માં 5 ગણું, 100માં 100 ગણું. તો જેમ જેમ પૂતગલ વધતા જશે એમ વધારે દુઃખી થશે કે સુખી થશે? આ ગણિત છે વિતરાગ વિજ્ઞાનનું. આ સમજાતું નથી જીવને. એની પાછળ આખો સંસાર ઊભો છે, લીલો છમ, અનંતકાળથી ભેગું ભેગું કરીને સુખી થવું છે. 12 વ્રતને તોડી નાખે એવું આ પરિગ્રહ છે. એટલે પરિગ્રહ પ્રમાણ આ જૈન ધર્મની એક મોટી શોધ છે આ. અને અત્યારે ઇન્કમ ટેક્સ ને બધું ગણીએ ને તો વધારેમાં વધારે પરિગ્રહ જૈન કોમ આગળ છે અત્યારે. વચમાં ગણતરી આવેલી ઇકોનોમીમાં. આ તો ટેક્સ ભરે એની વાત, ટેક્સ નહીં ભરતો એ તો ગણ્યા જ નથી પછી બીજા પરિગ્રહધારીએ. એ અચંબા હો રહ્યા, જલમે લાગી આગ, પાણીમાં આગ લાગી છે. આ નવાઈની વાત છે કે કિંચિત માત્ર ગ્રહવું એ સુખનો ના. જીવ પૂતગલ ભેગા ભેગા કરી સુખી થવા મથે છે, પણ પૂતગલ પકડ્યું એ જ દુઃખ છે. પૂતગલ ઓછા છે એ દુઃખ નથી. પૂતગલ એને ઓછા પડે છે એ ભાવ છે એ દુઃખ છે. એને પકડ્યું કે મેર્યો, પકડ્યું કે મેર્યો. એટલે ગોપાલદેવ કહે છે કિંચિત માત્ર ગ્રહવું તે સુખનો ના છે. આવું વાક્ય ક્યાં મળે શાસ્ત્રમાં? ગોતે તો જૈનિતના શાસ્ત્રો ગોતે ને, આવું વાક્ય ક્યાં મળે કે પકડ્યું કે મેર્યો, કિંચિત માત્ર ગ્રહવું એ સુખનો નાશ. એ પૈસા ગણતી વખતે, જ્વેલર્સ આગળ જાતી વખતે, હીરા ગણતી વખતે, તિજોરી ખોલે ત્યારે ઘરની વિશે વિચાર કરે કે નવું લેવું છે. આ જાપ કરે તો કિંચિત માત્ર ગ્રહવું તે સુખનો નાશ. એને ડર ન લાગે? પાછો ન વળી જાય પછી સાચું લાગ્યું હોય તો. અને સાચું લાગ્યું જ નથી તો ક્યાંથી વળે? પૂર્વે થયા એવા તીર્થંકર આદિ જ્ઞાની પુરુષોએ અનંત 24, અનંત જીનેશ્વર ભગવાન, આપણે કહીએ છીએ ને સિદ્ધ અનંતા ક્રોડ, અનાદિ ભ્રાંતિનો બધાએ વિચાર કર્યો. અત્યંત એકાગ્રપણે, અત્યંત તન્મયપણે જીવ સ્વરૂપને વિચારી જીવ સ્વરૂપે શુદ્ધ સ્થિતિ કરી અને આત્મા અને બીજા સર્વ પદાર્થો આ તીર્થંકરાદીએ સર્વ પ્રકારની ભ્રાંતિ રહિતપણે જાણ્યા કે આ આત્માનો ભાગ અને આ જળનો ભાગ, આ ચેતનનો ભાગ અને આ જળનો ભાગ, આ બે ભેગા કેમ છે? ક્યારથી ભેગા છે? આ અનઆદિ, એનો આગલો છેડો જ નથી. જળ ચેતન સંયોગ, આ ખાણ અનાદિ અનંત કોણે બનાવ્યું? કોઈ ન કરતા તેનો, ભાખે જીન ભગવાન પોતે જ, પોતાનો અપલક્ષણે, પોતે પોતાનો વેરી. આ જીવ કસાય કરતાં ભૂંડું વર્તન પોતાના આત્મા સાથે કરે છે. કસાય તો ગાય ભેંસ મારે આજીવિકા તરીકે, કુટુંબ ચલાવવું છે, એને સારી નોકરી મળે છોડી દે. આ જીવ પોતે પોતાનું ખૂન અનઆદિકાળથી કરતો આવ્યો છે. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં હો રાચી રહો.
ભાવ મરણ થાય એટલે દ્રવ્ય મરણ થાય જ પછી. અને દ્રવ્ય મરણ સમજણ વગર કરે છે એટલે પાછું ભાવ મરણે થાય, ચાલ્યા જ કર્યા. આ કોઠામાંથી બહાર નથી નીકળ્યો અનંતકાળથી આજ સુધીમાં. આ તીર્થંકરે આ જીવ સ્વરૂપને તન્મયપણે એકાગ્રપણે ફરી ફરીને વિચાર્યું અને જીવ સ્વરૂપે શુદ્ધ સ્થિતિ કરી. આ આત્માને બીજા સર્વ પદાર્થો તીર્થંકર આદિએ સર્વ પ્રકારની ભ્રાંતિરહિતપણે જાણવાને અર્થે દુષ્કર પુરુષાર્થ આચર્યો. તીર્થંકર નામ કર્મ લઈને આવેલા રાત દરબારમાં જે ત્યાગ વૈરાગ્ય 1000 વર્ષના મુનિ ન હોય એના કરતાં વધારે હતો મહાવીર સ્વામીને, તો એ પાછા 12.5 વર્ષ જંગલમાં ગયા. તો અનાદિકાલથી આજ સુધીમાં ભૂલ કઈ રહી ગઈ? પકડ્યું છે મૂળમાં જ ભૂલ. અત્યંત દુષ્કર એવો પુરુષાર્થ આરાધ્યો, આત્માને એક પણ અણુના આહાર પરિણામથી અનન્ય ભિન્ન કર્યો. થાળી ભરીને નહીં, એક પરમાણુ આહાર લીધો એટલે પરિગ્રહ ભેગો કર્યો એને. એટલે દુઃખ રહેવાનું છે ને, શરીર મળશે ને. તનુધારી કોઈને સુખિયા, જે દીઠા તે દુખિયા રહે. જેને શરીર હોય એ બધા દુઃખી જ હોય. તો સિમંદર સ્વામી, 19 તીર્થંકર, 2 કરોડ કેવળી. અત્યારે જ્ઞાન છે એટલે હર્ષ ચોક વખતે હાજર થાય, પણ શરીરરૂપી જેલમાં તો છે જ. એ વિચારે છે ક્યારે ત્યાં જઈને બેસીએ. સિદ્ધિ ગઈ નામ દે ઠાણમ સંપાવમ કામાણમ નમો જીણાનમ જીએ ભયાણમ, બીજું નમો થોણું. એ ભાવના હવે શરીરરૂપી જેલમાં છે, અત્યારે ક્યાં જાય? બીજાનું ભલું કરવાના ભાવ હતા ત્રીજે ભવે, તો આવવું પડ્યું. તો આપણે તો ભૂંડું કરવાના ભાવ છે આપણા, તો આપણી કઈ દશા થશે? એક પણ પરમાણુના આહાર પરિણામથી રહિત અનન્ય ભિન્ન કરી આ દેહને વિશે સ્પષ્ટ એવો અનાહારી આત્મા સ્વરૂપથી જીવનાર જોયો છે. જીવ્યા જ કરે, જીવ્યા જ કરે, જીવ્યા જ કરે, એમ જીવ, મરે જ નહીં. મરે તો સારું, કરેલા કર્મ ભોગવવા ન પડે. લોન લીધી હોય પાછી નહીં આપવાની, કેવું સારું. ભોગ ઉપભોગ કર્યા કરો, કર્મ ભોગવાને મરી જાય તો બહુ સારું. નારકીના જીવ વાટ જોવે. ઓછામાં ઓછું આયુષ્ય 10,000 વર્ષ હોય, મરી જાય સારું ને. મરે કેવી રીતે? એનો ગુણ જ નથી મરવાનો. એ જીવ, એનું નામ જ જીવ છે. જીવ્યા જ કરે, જીવ્યા જ કરે, એમ જીવ. અને તીર્થંકર જ્ઞાની પોતે તે જ શુદ્ધાત્મા થયા છે. આત્મા થઈને આત્મા બોલ્યો, પ્રભુજી કહે છે તે જાણ્યું તો બસ. એટલે કુપાવદેવ આત્મા થઈને પછી આત્મા બોલ્યા છે, વાંચીને સાંભળીને નહીં. કબીર કહે છે તું જો कहता वो कागज की लेखी और मैं जो कहता, કુપાલદેવ વતી કહે છે આંખન કી દેખી, આંખો દેખે. મેં અનુભવીને હું કહું છું આત્મા વિશે. પોકાર કર્યો પછી કુપાલદેવે. સર્વસંગ પરિત્યાગી જેટલું અલિપ્ત ગૃહસ્વરમાં રહી ન શકાય આપણાથી. ઘર લઈને બેઠા છીએ, ભીખ માગવાની મનાઈ છે. એટલે રોટલી, કપડાં ને મકાન જોઈએ આપણે. ગૃહસ્થ વ્યવહારમાં સર્વસંગ પરિત્યાગી જેટલું અલિપ્ત રહી શકાય નહીં, પણ ઓછા પાપે જીવી શકાય. અધ્યાત્મના બધા મંત્રમાં શ્રદ્ધા હોય ને પછી જ ફળે, નહીં તો ફળે નહીં. અને શ્રદ્ધા પરમ દુલ્લા છે. એમને નવકાર મંત્ર બોલ્યા કરે, એમને નમો થોડું લોગસ બોલ્યા કરે તો ફળે નહીં. શ્રદ્ધા હોય તો ફળે. મગન બાપા વાત કરતા એક મંત્ર એવો છે કે શ્રદ્ધા ન હોય તોય ફળે. પા ઉપજ, ઓછા પાપે જીવવું. કોઈ પણ કામ કરે વિચારવું આમાં પાપ વધારે છે કે નહીં. આરંભ, જે ક્રિયા કરવાથી હિંસા થાય આરંભ કહેવાય. આને ઓછા પાપે જીવવું. પા ઉપજ, ઉપાધિ ઓછી કરવી. આ પેટ ચોળીને પીડા ઊભી કરે છે. ઉપજ, પર આશ્રય ઓછો કરવો. આ લોન લે, ભીખ માગે બીજાની, મને થોડા આપો ને પૈસા, મારે નવું ઘર લેવું છે, મારા છોકરાને લગ્ન છે, મારે પરદેશ જવું છે, પૈસા આપો ને. તો નહીં ભીખ માગને, અહીંયા પડ્યો રહે ને, અહીંયા ભૂખ્યો છો, તમારા માટે ભીખ માગવી પડે. ભીખ માગે છે. મુમુક્ષુ તો માગવાની જ મનાય છે. મુમુક્ષુની મદદ લેવાની મનાય છે. એક મુમુક્ષુ બીજા મુમુક્ષુને મદદ કરે એ કરવાવાળાનો ગુણ છે, લેવાની મનાય છે. ઉત્તરાધન સૂત્રનું અધ્યયન છે સમ્યક દ્રષ્ટિનું. સંભોગ પ્રત્યાખ્યાન. સાધકે, શ્રાવકે, મુમુક્ષુએ એકબીજાને બોજો પડવું નહીં. તમારી આગળ બહુ પૈસા છે, આપો ને. તમારી આગળ આ છે, આપો ને, મદદ કરો ને. તમે માર્કેટમાં જાઓ ને, મારા 2 મોસંબી લેતા આવજો ને. અરે અહીંયા જમવાનું તો આપ્યું, પછી મોસંબી ખાવા જ એ આશ્રમમાં. અધ્યાત્મ સફળ જ ન થાય. આ મહાવીર સ્વામીએ કહ્યું છે. આ ગૌતમ ગંધર પૂછે, એ ભગવાન બનતે
પ્રત્યાખ્યાનનું શું મહત્વ? ભગવાન મહાવીર કે સંભોગ પ્રત્યાખ્યાનથી સાધક આત્મ અવલંબન લે છે અને પર આશ્રય છોડે છે, એટલે આત્મ સ્વતંત્રથી અધ્યાત્મમાં આગળ વધે છે. પછી આ રાંકો થઈ જાય કાલો. કુપોલદેવ પોણી લીટીમાં લખ્યું છે 457માં, સમાગમમાં દીનપણે આવવું નહીં. ક્યારે થાય? જરૂરિયાત ઓછી હોય તો ને. એટલે ઓછા પાપે જીવે, ઓછો પર આશ્રય કરે, ઉપાધિ ઓછી કરે ને જરૂરિયાત ઓછી કરે. બહુ જરૂરિયાત હોય એને ઓછું જ પડે જ બધું, એટલે માગવું જ પડે ને, હાથ લંબાવવો જ પડે ને. પોતાની હૈસિયત નથી કર્મની બેંકમાં, એટલે હાથ લંબાવે પછી, એટલે પરિગ્રહ ભેગો થાય. પછી શરીરે પરિગ્રહ છે. પરિગ્રહનું શાસ્ત્રમાં તો વર્ણન છે, રાત્રે ખાય ને એ રાત્રિ ભોજન એ પરિગ્રહમાં ગણાયું છે. ખાવું એ પરિગ્રહ છે, તો રાત્રિ ભોજન તો પરિગ્રહ હોય જ ને, પાપ સાથે ખાતો હોય તો. એટલે કષાય 4, ક્રોધમાન માયેલો, 9 કષાય 9, 9 ને 4 13, અને મિથ્યાત્વ, આ શરીર હું છું એ, આ 14 પ્રકારના અંતરંગ મિથ્યા પરિગ્રહ છે. આપણને લાગે કે કાંઈ મોટો બંગલો લીધો એટલે પરિગ્રહ, એ તો પરિગ્રહ છે જ, દેખાય એવો બધાને. અંતરંગ પરિગ્રહ 4 કષાય, 9 નો કષાય અને 1 મિથ્યાત્વ, 14 પ્રકારના અંતરંગ પરિગ્રહ. એટલે આપણું આખું જીવન પરિગ્રહવાળું જ છે. અત્યારે આપણે વિચારીએ, આપણું આખું જીવન એ જ થયું ને. આ દોષ દેખાય આપણે તો સ્વદોષ દર્શન થાય. દોષ જોવે તો દોષ કાઢે ને, એને આંખમાં કણું ખૂંચે તો કાઢે ને. દીઠા નહીં ને દોષ તો તરીએ કોણ ઉપાય? એને દોષ જ નથી ખબર તો. એટલે પહેલાં સ્વદોષ દર્શન. હે ભગવાન, હું બહુ ભૂલી ગયો. શું ભૂલી ગયો? તમે જે કહ્યું એ બધું ભૂલી જ ગયો છું. હવે આપો બધાને. આલોચના આદિ પદમાં 163મું પાનું છે અને સ્વાધ્યાય સંચયમાં 105મું પાનું છે. એક એક કડી લેતા જઈએ અને સમજવાની કોશિશ કરીએ. બ્રહ્મચારીજી આ રત્નાકર 25 અનુસાર 52 કડી લખી છે. સ્વદોષ દર્શન રત્નાકર 25 અનુસાર દોહરા. શરૂઆતમાં મંગલાચરણ કરે છે. આપ્ત પુરુષ ગુરુ રાજમોજ, દીનાનાથ દયાળ, દિલ ખોલી કહું દોષ મોજ, શરણાગત પ્રતિપાળ. સ્વપ્ન રૂપ સંસારમાં રચી પચી મન મુંજાય, જાગ્રત કરી નિર્મળ કરો, દ્રષ્ટિ મુજ ગુરુ રાય. શું કહે છે? આપ્ત પુરુષ ગુરુ રાજમોજ. હવે રત્નાકર 25 જેને મૂળ ખબર હશે ને, ત્યાં ભગવાન તરીકે મહાવીર સ્વામી હોય. મંત્રમાં 9કાર મંત્ર હોય. અહીં આ બ્રહ્મચર્ય લખ્યું છે, એટલે ભગવાનની જગ્યાએ શ્રીમદ રાજચંદ્ર મૂકે અને આગળ આવશે મંત્ર હોય ત્યાં સહજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર મૂક્યા. જીનેશ્વર જો બ્રહ્મચારીજીને બધા આગમના અભ્યાસી, પૂર્ણ પ્રતીતિ, અને આ ભાવે મળ્યા નથી તોય જેના વચન બળે જે નિર્વાણ માર્ગને પામે છે, નિર્વાણ માર્ગને પામી ગયા કે આ વચન જીનેશ્વરના જ હોય. એટલે કહે છે આપ્ત પુરુષ, એટલે આપ્ત એટલે મોક્ષ માર્ગમાં જેનો વિશ્વાસ રાખી શકાય એ. વચનામૃત 777માં ઈડરના પત્રમાં કુપોલદેવ વ્યાખ્યા કરી છે કે આપ્ત એટલે મોક્ષ માર્ગમાં જેનો વિશ્વાસ કરી શકાય. આપણે એમાંય સહેલું છે સાવ. નિષ્કારણ કરવું તો બરાબર. કોઈ સર્વસંગ પરિત્યાગી સાધુ આવે ને, ધર્મ લાભ કરીને માગે, એને કંઈ જોતું જ નથી, રળ્યો રોટલો ખાતા હતા. એટલે આપણા આગળથી એને કંઈ જોતું જ નથી, ખાલી આપવા જ આવ્યા છે. દ્રવ્યથી અને ભાવથી આપવા જ આવ્યા છે. દ્રવ્યથી એ કંઈ નથી જોતું એને, એટલે રળ્યો રોટલો ખાતા હતા. એટલે મોક્ષ માર્ગમાં ખરેખર વિશ્વાસ કરવા યોગ્ય છે. નહીં તો આપણે એમ થાય ક્યાંક મતલબ હશે એને. એને નામ નથી, કરતા પુરુષ લખે છે. આત્મસિદ્ધિમાં નામ નથી લખ્યું લેખકનું. એને હવે એને શું જોતું છે? એને તીર્થંકર જ નથી થવું, એને બીજું શું જોતું હોય એનાથી નીચેનું? ચક્રવર્તી ઇન્દ્ર તો બધું હલકું ગણે છે કે ઇન્દ્રની ભવ્યતાથી ભૂલતાપ ખાધી અને ચક્રવર્તીને ભૂણ સાથે સરખાવ્યા એણે, જો આત્માર્થ ન સાધે તો. એટલે વધ્યું એક ખાલી તીર્થંકર કે એણે કર્યું, અમારે તીર્થંકર નથી. ભગવાન મહાવીરને કહી દીધું તો આકાશી ભગવાનને 680માં, હે નાથ, તું અમને તુષ્યમાન થઈને બીજું શું આપીશ? તારી આગળ છે એ મારી આગળ છે. આકાશી સિદ્ધ ભગવાનને કહે છે કે તમારી આગળ જે છે શુદ્ધ આત્મા એ મારી આગળ છે. તમે કદાચ પ્રસન્ન થશો મને તો શું આપશો? શું બોલ્યા છે? રૂવાડો ઊભા થઈ જાય એવું છે ને. આકાશી ભગવાનને કહે છે
કે તું દુશ્મન થઈને અમને બીજું શું આપવાનો હતો, તારી આગળ છે એ મારી આગળ છે. હવે લેવા દેવાની કડાકોટથી છૂટા થયા છીએ. આ ઝીલાય આપણાથી ઝીલી ન શકાય એટલે લખ્યું કે આ કાળના જીવ ઝીલી નહીં શકે એટલે લખી નાખ્યું અંગત. આ કોઈના માટે છે નહીં, પણ પાત્ર હતા અંબાલાલભાઈ પ્રભુશ્રીજી, તો એને તો કહે જ ને સૌભાગભાઈ જુઠાભાઈને બધું આપી જ દીધું. આત્મસિદ્ધિ નહોતી, 6 પદનો પત્ર નહોતો, 680મો પત્ર નહોતો, ત્યારે જ જુઠાભાઈને બધું મળી ગયું હતું. એનું કામ પતી ગયું એટલે એ વયા ગયા. આપ્ત પુરુષ ગુરુ રાજ મુજ દીનાનાથ દયા, દિલ ખોલી કહું દોષ મુજ શરણાગત પ્રતિપાળ. તમે શરણાગતના રક્ષણહાર છો, તારણહાર છો. હું દિલ ખોલીને સાચ્યા બધા મારા ગુના કહીશ. તો તમે બધું જાણો છો તોય શિષ્યની ફરજ છે કહેવું પડે એને કે ગઈકાલે જમવામાં મને મોહનથાળ બહુ ભાવેલો, એમ કહેવું પડે એને. એને તો ખબર જ છે, તોય કહેવું પડે એને. તો કર્મ જાય સ્વાદ, નહીં તો ન જાય. ગુનો કબૂલ કરવો પડે, શિષ્યની ફરજ છે શાસ્ત્રમાં. આ પ્રતિક્રમણ, આલોચના, જે ગુના કર્યા છે એને ખબર જ છે કે ગાતા ગાતાને ફોન કરતા કરતા ચાલે છે, હિરિયાપતિ નથી પાળતો, તોય કહેવું પડે. પછી હિરિયાપતિ કે બોલતો ને મકોડા ઉપર ઊભો હોય, મીઠાઈના વાળા થયા હોય તો હવે શું કરે જીનેન્દ્ર ભગવાન? જીનેન્દ્ર ભગવાને ક્યારે કહ્યું કે મીઠાઈ જજે મને? આ પોતાના સ્વચ્છંદે ધર્મકરણી કરે, અરે મકોડાને કીડા લેતો આવે ને પછી એના ઉપર ઊભો રહીને હિરિયાપતિ કી પચકે ઈચ્છા મેં પડીક મેં હું. એ તો મૂર્તિમાં જીવ નહીં તો કહે ને કે મકોડા ઉપરથી તો ઊભો રહે, દૂર ખાસ. કહેલું કુપોલ દેવે કાવીઠામાં. એક ભાઈ ઘાસની ગંજી ઉપર બેઠા હતા, ભાઈ જીવ દબાઈ છે કે ઊભા થાવ. આ બધું બનેલું છે. એટલે ગોપાલદેવે કહ્યું કે ચૈતન્ય જીન પ્રતિમા થા, ચૈતન્ય જીન પ્રતિમા થા. પ્રતિમા બોલવાની નથી, આ બોલે એવી પ્રતિમા મળી છે આપણને, જીવતી મૂર્તિ, સજીવન મૂર્તિ. અને 198મા પત્રમાં ગોપાલદેવે સિદ્ધાંત વાક્ય લખ્યું છે, સજીવન મૂર્તિના લક્ષ્ય વગર જે કાંઈ થાય છે અધ્યાત્મમાં, વચનામૃત 198, એ જીવને બંધન છે એમ અમારું હૃદય છે કે છે. આપણે એના લક્ષ્ય વગર કરીએ ને એટલે ધર્મની કરણીથી બંધાઈએ. આપણે ગળે ઉતરે ને પર્યુષણમાં એ કરતો હું બંધન કરવા આવ્યો છે એમ જ કે ને, તો ઘણું અંતર છે ને લાફો મારી દે એક. સજીવન મૂર્તિના લક્ષ્ય વગર જે કાંઈ થાય છે એ જીવને બંધન છે, આ અમારું હૃદય છે. ગોપાલદેવે સાવ શરૂઆતના પત્રમાં લખ્યું. કોને લખ્યું? પ્રભુશ્રીજીને અને અંબાલાલભાઈને. જેણે દીક્ષા લઈ લીધી છે સાધુને. પછી પાછળ લખે આ પત્ર અંબાલાલથી વધારે સમજાશે, તમે એની આગળથી સમજજો. આવા બધા પત્રો હોય ને એટલે અંબાલાલભાઈ સમજાવવાનો અર્થ કે શું કહેવા માગે છે. એટલે પ્રભુ કહે મળદા બેઠા કરી દે એવા પત્રો છે આ બધા. આપ્ત પુરુષ ગુરુ રાજમૂત દીનાનાથ દયાળ, દિલ ખોલી કહું દોષમૂત શરણાગત પ્રતિપાલ. સ્વપ્ન રૂપ સંસારમાં રચી પચી મન મુંજાય, જાગ્રત કરી નિર્મળ કરો દ્રષ્ટિ મુજ ગુરુ રાય. સ્વપ્ન અનંત કાળથી આજ સુધીમાં ઘોર નિંદ્રામાં છે, ભાવ નિંદ્રામાં. 12 વર્ષે ગોપાલદેવે લખ્યું પુષ્પમાળામાં પહેલું વાક્ય, ભાવ નિંદ્રા ટાળવાનો પ્રયત્ન કરો. પંડિત સુખલાલજી ગાંધીજીને કહે છે કે આ પહેલું વાક્ય જ પુષ્પમાળાનું પૂર્વભાવની સાબિતી છે કે ભાવ નિંદ્રા. એટલે બધા તિર્યંશના નારકીના ભાવ હતા ને એ ગયા, હવે મનુષ્ય ભાવ મળ્યો છે. હવે જાગ, હવે સવાર થયું, હવે જાગ કે તું કે જે સ્વપ્નરૂપ સંસારમાં અનંતકાળથી, ક્યારથી જે સ્વપ્ન? અનંતકાળથી ઊંઘે જ છે ભાવનિંદ્રામાં, કરોડો વર્ષથી. કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતાં સમાય, તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતાં દૂર થાય. આ સમજવા માટે સાવ સહેલું છે. સૂતો છે, સપનું આવે, સ્વાદિષ્ટ મીઠાઈનું સપનું આવે, ખાવાનું સપનું આવે, પૈસાનું આવે સપનું, સોનાનું હીરાનું સપનું આવે, મોટું ઘર હોય તો એનું સપનું આવે, બારીની જગ્યાએ બારણા દેખાય, બારણાની જગ્યાએ બારી દેખાય સપનામાં, નવા બંગલા પછી. ખોટું જ છે ને. એમ સપનામાં એનો ગુનો કર્યો, જેલ પડી એને 15 વર્ષની જેલ. સપનામાં જા નાખ્યો જેલમાં, હાથકડી નાખીને બધું, વેશ બદલાવીને બધું. 1 વર્ષ, 2 વર્ષ, 13, એમાં 8 વર્ષ પૂરા થઈ ગયા. 15 વર્ષની જેલ છે. બહુ દુઃખ થાય છે આને. ઊંઘમાં સપનામાં જ પસ્તાવો કરે છે. એમ કરતાં કરતાં બીજા 2 વર્ષ પૂરા, એટલે 10 વર્ષ. હવે 5 જ બાકી રહ્યા. એમાં દૂધવાળો આવ્યો 4 વાગે, બેલ મારી, સપનું તૂટ્યું. બાકીના 5 વર્ષ ભોગવવાના આવે એને. સપનું તૂટી ગયું ને એનું.
હું શરીર નથી, હું આત્મા છું. આ દેખ જ ભૂલ્યું, સપનું તૂટી જશે. પોતાનો દોષ જોશે એટલે ખબર પડશે કે હું અધમાધમ અધિકોપતિ જ છું. આ થશે તો સાધન બધા કામ આવશે. અધમાધમ અધિકોપતિત સકળ જગતમાં હું એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શું? આ નિશ્ચય આવી ગયો એને કે એ ભગવાન બહુ ભૂલી ગયો એટલે બધા સાધન કામ આવશે આપણે. મનુષ્ય દેહ, જૈન કુળમાં જન્મ્યા એ, ગોપાલદેવ મળ્યા એ, હજાર પત્રો મળ્યા એ, આત્મસિદ્ધિ મોઢે આવડે છે એ બધું કામ આવશે. આ નહીં થાય ત્યાં સુધી સાધન કામ નહીં આવે. આ બધા સાધન લેખે લગાડવા માટે આ સપનું તોડવું પડે. પછી બાકીની જેલ 5 વર્ષની મળે જ નહીં ને, એ તો સપનાની જેલ હતી. આગલી કડી સાથે ત્રીજી અને ચોથી. મોક્ષ લક્ષ્મી લટકા કરે ક્ષાયક વીર્ય પ્રતાપ, ઇન્દ્ર નરેન્દ્ર પડે પગે અતિશયશાળી આપ, ચિરંકાળ જયવંત હો સર્વજ્ઞ ગુરુદેવ, બંધાયેલો અજ્ઞ અંધ બંધની ટેવ. ખૂબીની વાત એ છે, બ્રહ્મચર્યની એટલી પ્રતીતિ છે. કુનકુન આચાર્ય મહારાજે 50 લખ્યું છે. કુપોલદેવનું ભાષાંતર કર્યું છે વચનામૃત 766 અને 866માં દ્રવ્યયોગની વાતે કરી છે. આ 766માં જે મંગલાચરણ છે ગદ્યમાં કે 100 ઇન્દ્રોને વંદનિક, જગતના કલ્યાણકારી વચન કાઢનાર એવા ભગવાન શ્રી જીનેન્દ્ર ભગવાન એ બ્રહ્મચર્ય અહીંયા પદમાં ગોઠવીને કુપાલદેવને કહે છે. શું કહે છે? મોક્ષ લક્ષ્મી લટકા કરે ક્ષાયક વીર્ય પ્રતાપ. આજે સાક્ષાત અનુભવ પ્રાપ્તિ છે. વચનામૃત 201 માસુદ ત્રીજ સંવંત 1947 ગુરુવારે સમકિત શુદ્ધ પ્રકાશ્યું રે ધન્ય રે દિવસ આહો. એ બ્રહ્મચર્ય વાંચ્યું, ખબર પડી ગઈ આ ક્ષાયક વીર્યના ધણી છે. એટલે કહે છે જે મંગલાચરણ કુનકુન આચાર્ય મહારાજે જીનેશ્વર ભગવાન માટે ગોઠવ્યું છે 50 એ બ્રહ્મચર્યજીએ જીન રાજ પ્રત્યે ગોઠવ્યું છે. સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ થાય તો પરમ ધર્મ છે. પરમેશ્વરમાં પરમેશ્વર બુદ્ધિ થાય તો શું મળે જીવને? મોક્ષ જ મળે ને, સીધો. એને કેવા ગુંઠાણા, સીધા સીડી ચડી જાય ને. એને શું દેશ વિરતી ને શું સર્વ વિરતી. શરીર જ પોતાનું નથી પણ છોડવાનું શું છે એને? પણ રજોહરણ ક્યાં છે? રજ જ નથી રહી તો હવે કચરો હોય તો રજોહરણ કામ આવે, એને રજ જ નથી. પણ નગ્ન થાય પછી જ જ્ઞાન થાય, ક્ષયક સંકિત થાય. અરે કે અમે દેહધારી છીએ કે કેમ? તે સંભારી ત્યારે માંડ જાણીએ છીએ. વચનામૃત 255 જેને શરીર નથી અડ્યું એને ધોત્યું કેનું અડ્યું છે? દિગર મુનિ જેવા તેવા નહીં કાંઈ. નગ્ન પરિચય કેવો મોટો પરિચય છે. પણ જો હજી સંકિત નથી થયું તો દેહાધ્યાસ તો છે ને. આ કહે છે અમે દેહધારી જ નથી. અમે દેહધારી છીએ કે કેમ? તે સંભારી ત્યારે માંડ જાણીએ છીએ. દિગંબર સાધુ જેને સમ્યક દર્શન નથી એ મોટા કે શ્રીમદ રાજચંદ્ર ઝવેરી બજારને ગલ્લે ફેટા સાથે બેઠા છે એ મોટા? આ ગળે ઉતરે? અહુ સર્વજ્ઞ દશા વિતરાગી તુજ મુજ શક્તિ સમાન, જય દેવ જીનેન્દ્ર મહાન, અહો હો રાજચંદ્ર ભગવાન. પછી એને ખબર પડે કે હું જીનેન્દ્ર કરું છું ને આ રાજચંદ્ર ભગવાનની વાત છે. અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં. એણે તો બધું ગુજરાતીમાં કીધું છે. કેટલીક વાર કહે પછી 680માં 9 વાર કહ્યું હું ભગવાન છું અને 255ના છેલ્લા ફકરામાં 8 વાર કહ્યું હું ભગવાન છું. 255માં જૈનેતરની રીતે કહ્યું હરિનો અર્થ કરીને કે હરિ એટલે ઈશ્વર, સર્વાત્મા, પરમાત્મા, સિદ્ધ. એ 209માં અર્થ કર્યો કે અમે સત શબ્દ વાપરીએ ત્યારે આ જ હોય. પણ અત્યારે અપ્રગટ છે. જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળ જ્ઞાનની પ્રાપ્તિ નથી થઈ. એટલે લિખિતનમાં લખે છે 272, 303, 306માં કે અપ્રગટ સત. દુંદુબી નથી વાગી કાંઈ. પણ સુભગભાઈએ સાંભળી દુંદુબી નહોતી વાગી તોય. જુઠાભાઈએ સાંભળી લીધી, અંબલભાઈએ સાંભળી લીધી, પ્રભુજીએ સાંભળી લીધી. પ્રભુજીએ કહ્યું મેં સાંભળી છે એટલે બ્રહ્મચર્ય માની લીધું કે તમે સાચા જ છો. દુંદુબી વાગેલી છે. આપણને ક્યાં જ સંભળાય? આપણે સૂઈ ગયા હોય બરોબર જમીને એલાર્મ મૂક્યો તોય નથી ઉઠતા, ફોનની ઘંટડી નથી સંભળાતી. ઓલો ગાળ દે કેટલા મિસ કોલ મારે ઉપાડતો જ નથી. તો દુંદુબી ક્યાં સંભળાય? અપ્રગટ સત કુપાલદેવ કહે છે. પણ પોતે સતમાં અભેદ છે 271માં લખે લિખિતનમાં કે અમે સત એક જ છીએ. સત એટલે સિદ્ધ ભગવાન. અર્થ કર્યો પાછો 271માં લિખિતનમાં લખ્યું સતમાં અભેદ અને 272માં લખ્યું અપ્રગટ સત.
જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ નથી થઈ, જો કદી, એટલે જો અમુક લોકોને ખબર પડી ગઈ જ કે એને બાકાત રાખો, એટલે જો એમ ઇફ અને બટ્સ. ઘણાને ખબર છે કે અમે કેવળી છીએ એમ. અંબાલાબેન ખબર હતી, સૌભાગબેન ખબર હતી કે આ એક શબ્દ નહીં, એક અક્ષર પણ ઓછો અધિક વિપરીત લખાણો નથી. લખે છે વિના દીવાના પણ કલમ ચલાવીએ છે. એ બ્રહ્મચારી અહીંયા ગોઠ્યું કે મોક્ષ લક્ષ્મી લટકા કરે, તમે ક્ષાયક વીરીના ધણી છો. ઇન્દ્ર નરેન્દ્ર પડે પગે. અમલભાઈ તો જોયા છે ને, ચૈત્રવદ પાંચમમાં ગોપાલ દેહ છોડ્યો ને, નવલચંદ ડોસાને ધારસીભાઈ પત્ર લખ્યો. એણે કહેલું મનસુખને આગલા દિવસે કે મનસુખ બીજી મને રોડાવવાનો નથી ને આમ તેમ. ખબર પડી કે ગોપાલનો દેહ છૂટ્યો છે, પોકાર કરે છે. ગૌતમ વિલાપ, એમાં બીજા ગણધર અમલભાઈનો વિલાપ. એ શાસક રક્ષક દેવતા રોજ મારા સ્વામીને ત્રિકરણ યોગે નમસ્કાર કરતા હતા. આજે દેવલોકને ક્યાં સુખમાં વયા ગયા, એટલે રોજ આવતા હશે ને, ત્રિકરણ યોગે નમસ્કાર કરતા હશે ને રોજ. રોજ નહીં તો મહિનામાં 5 વાર તો આવતા હશે ને. એણે તો રોજ લખ્યું છે એમાં કે રોજ મારા સ્વામીને ત્રિકરણ યોગે નમસ્કાર કરતા હતા. આજે ક્યાં વયા ગયા, એટલે આવ્યો જોયા છે ને અંબાલાલભાઈ. રાજપ્રશ્નીય રાય પથાણી સૂત્ર છે એક આગમ, એમાં લખેલું છે દેવલોક કોને દેખાય ને કેવી રીતે દેખાય. આપણને ન દેખાય, એ આવે ને એનો પ્રકાશ જ આપણે સહન ન કરી શકીએ. અહીંયા લાઇટ હોય તો રાત્રે બંધ કરવી પડે છે, સવારે તો આંખ ખેંચાય આપણી. ઓપરેશન કરીને મોતિયાનું મહિનો ગોગલ્સ પહેરવા પડે કાળા કલરનું. તો દેવલોકનો પ્રકાશ કેવી રીતે થાય? કેવો છે પ્રકાશ અગ્નિકુમાર દેવનો ખબર છે? ઋષિનાથ ભગવાનનો દેહ વિલય થયો ને પછી અગ્નિકુમાર દેવ વાંકા વળે ઇન્દ્ર, જમણા અંગૂઠે આમ અડે ને એટલે અગ્નિકુમાર દેવનો મુગટનો મણીથી ચિતા સળગે. આપણે જોઈ શકીએ, શાસ્ત્ર વાંચીએ, રૂવાડો ઊભા થઈ જાય. આ તો ઇન્દ્રનો અતિશય. આ તો તીર્થંકરનો કેવો હોય ગોપાલદેવનો કે મારા સ્વામીને રોજ 3 વાર તમે મન વચન કાયાના યોગથી ત્રિકરણ યોગે તમે નમસ્કાર કરતા હતા. આજે ક્યાં વયા ગયા, એટલે જોયા છે ને. એટલે કહે છે ઇન્દ્ર નરેન્દ્ર પડે પગે. બ્રહ્મચારી માની લીધું કે હું જેને ગુરુ માનું છું પ્રભુજી, એણે કહ્યું કે અંબાલાલભાઈ બધું સાચું કહે છે, એટલે મને મંજૂર છે. એટલે લખ્યું અહીંયા ઇન્દ્ર નરેન્દ્ર પડે પગે. અતિશયશાળી આપ. મોહન આજે મગન કેમ નથી આવ્યો? આગલા સામે આવેલું ને, અતિશયશાળી છે. તીર્થંકરના સમીપમાં હિંસક પ્રાણીઓ પણ શાંત થઈ જાય. ઉત્તરસંડા સર્પ, વીરસદમાં જંગલી પાડા શાંત થઈ જાય. અતિશયશાળી છો તમે. સમોસણની વાત આવે ને, દેવ દેવી, સાધુ સાધ્વી, કેવળી, પછી શ્રાવક, અને છેલ્લે પછી વાઘને બકરીએ બેઠા હોય. કાવીઠા ગોપાલદેવ બોધ આપે ને, ધણ પાછું આવે ગમાણમાં છૂટવાનું, કાન ઊંચા કરીને સાંભળે. મનસુખ દેવશીએ સત્સંગ સંજીવનીમાં તીર્થંકરના બધા અતિશય ગોપાલદેવમાં હતા એમ લાંબો પત્ર લખ્યો છે. હયાતીમાં અનુભવેલું એને કે આ છે. ઇન્દ્ર નરેન્દ્ર પડે પગે અતિશયશાળી આપ, ચિરંકાળ જયવંત હો સર્વજ્ઞ ગુરુદેવ. હવે શુદ્ધ આત્મા થઈ ગયા, હવે સાદી અનંત અનંત સમાધિ સુખમાં હવે મરવાનું હોય. ચિરંકાળ જયવંત હો, ગહી જોગ જુગો જુગ સો જેવી. આત્મા હાંસલ થઈ ગયો, હવે મરવાનું ક્યાં? સર્વજ્ઞ ગુરુદેવ. મારા ગુરુજી કોણ છે? સર્વજ્ઞ છે. એટલે પોતે જ લખ્યું છે હું સર્વ પ્રકારે સર્વજ્ઞ છું. 20મે વર્ષે વચનામૃત 27માં એના હસ્તાક્ષરમાં છે આ પત્ર કે હું સર્વજ્ઞ છું. એમ કે હું કંઈ મારું લખતો નથી, એણે લખ્યું છે, હું લખું જ કે. આપણે તો ભૂલે થઈ જાય. એણે લખ્યું એ કહેવામાં શું વાંધો? એટલે ખુલ્લું જ રાખવાનું વચનામૃત. એમ જ ન વાંચતો હોય તોય ખુલ્લું રાખવાનું, ઢાલ તરીકે કામ આવે. ઇન્દ્ર નરેન્દ્ર પડે પગે અતિશયશાળી આપ, ચિરંકાળ જયવંત હો સર્વજ્ઞ ગુરુદેવ. બંધાયેલો અગ્ન હું, અંધ બંધની ટેવ. મને ટેવ પડી ગઈ છે, કોઠે પડી ગયો છે સંસાર. મને કુટેવ પડી ગઈ છે એને બંધાયેલા રહેવાનું. એને ગમતું જ નથી છૂટવું. એટલે 5મી ને 6ઠી કડી સાથે 3 જગનો આધાર તું, કૃપા તણો અવતાર, ભારે ભવ વ્યાધિ થકી વૈદ્ય નિરાગીતા. જાણો છો સૌ હે પ્રભુ તો પણ વિતક વાત, કંઈક કહું આપને ભોળા ભાવેતા. 3 જગનો આધાર તો છું, પૂર્ણ પ્રતિતિ કે તમે ભગવાન જ છો. આપણને હજી પરમાત્મા કહેતા લોચા વળે જીભમાં. એટલે પછી તત્વજ્ઞ ને પરમ તત્વજ્ઞ ને શતાવધાની એવા કવિશ્રી ને એવા બધા શબ્દો વાપરે. પછી એને તમે બહુમાન કર્યું છે. 3 જગનો આધાર તું, કૃપા તણો અવતાર,
કેવળ કરુણામૂર્તિ છો દીનબંધુ દીનનાથ. ભારે ભવ વ્યાધિ થકી, આ રોગ એવો છે, કેન્સર હોય, હેમરેજ હોય, અલ્સર હોય તો એક ભવ પૂરતું ને, મરી જાય એટલે મટી જાય ને રોગે સાથે. બાળી નાખે એટલે કેન્સર એમ બળી જાય ને, હાર્ટ એટેક એ બધું બળી જાય ને, ગાંઠ બાંઠ બધું. આ અનંતકાળનો રોગ છે, ભવ રોગ. આ સુપર સ્પેશિયાલિસ્ટ, અમે આ સ્પેશિયાલિસ્ટનો જમાનો છે. આંખના સ્પેશિયાલિસ્ટ, હૃદયના સ્પેશિયાલિસ્ટ, આ ભવને ભાવ રોગના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર છે. બીજા કેસ હાથમાં લેતા જ નથી. કાન દુખતો હોય, આંખ દુખતી હોય તો આત્મભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાણ, ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં ઔષધ. ગુરુની આજ્ઞા શું છે? દેવદેવીની તુષ્માંતર નહીં ઈચ્છવાની. આ પર્યુષણમાં ખાલી એટલું છોડ દે ને દેવદેવીને માનવાનું, વ્યવહાર સંકિત લઈને જશે. હજુ 16મો ભાવ નથી એને. 25માંથી એક પણ મિથ્યત્વ ગયું. મંત્ર, તંત્ર, દોરા, ધાગા, માદળિયા, તાવીજ બધું છોડી દેવું પડે. કે મરી જવું એવું માનતા નહીં માનવું. કોઈ એવી માનતા માની કે મને સંકિત થાય ને તો હું છત્ર ચરવા આવીશ પાલતાણા, એવી માનતા માની કોઈ? ભારે ભવ વ્યાધિ થકી વૈદ્ય નિરાગી તાર. આ છે ડૉક્ટર, આ ભવ રોગના ને ભાવ રોગના ડૉક્ટર છે. આ ગુરુ આજ્ઞા સંપથ્ય નહીં. આ પરેજી કઈ એણે કહ્યું એ માનવાનું. એ સ્વચ્છને પ્રતિબંધ ટાળીને. અને દવા, ઔષધ, વિચાર, ધ્યાન. વિચાર ધ્યાન આવ્યું ને એટલે કોઈ જો કુબલદેવ ધ્યાન કરવાનું કહે છે. બ્રહ્મચર્ય અર્થ કર્યો છે વિચારરૂપી ધ્યાન કરવાનું, કે આ શું કહ્યું છે એણે મને. બધા ખુલાસા છે. અનંતકાળથી જે વસ્તુ એને મળી જ નથી અવરૂપી આત્મા, એનું ધ્યાન કેવી રીતે થાય? એટલે ઔષધ, વિચાર, ધ્યાન. વિચારરૂપી ધ્યાન કરતું કે આ શું કહેવા માગે છે મને. પછી ઓલું ધ્યાન થઈ જશે. ઓલું ધ્યાન કરવાનું ન હોય. ઓમ બોલીને, અંધારું કરીને, એર કન્ડિશન કરીને, અત્તર છાંટીને એ થઈ જાય ધ્યાન. લોકો ધ્યાન કરે છે. ધ્યાન કરવાનું હોય, ધ્યાન થઈ જાય જમતા જમતા ને ખાતા ખાતા. લગ્નના ફેરા ફરતા ફરતા એને ધ્યાન હતું કે હું ભવના ફેરા છોડું. એને આત્મા દેખાતો હતો કે થોડા કર્મ છે ભોગાવલી. 2 ફેરા પૂરા થયા, 2 હું ઉકેલી નાખું જ કે 2 બીજા 2 ફેરા ફરીશ ને ભવના ફેરા છેલ્લું કર્મ છે. કોઈ જાતના આત્મિક બંધનથી અમે સંસારમાં રહ્યા નથી. સ્ત્રી જે છે તેનું પૂર્વેનું ભૌગોલિક કર્મનું ઋણ આપીએ છીએ. વચનામૃત 415. પ્રયોગ વીર છે આ. એક જિંદગી ખાલી શ્રીમદ રાજચંદ્રને ઓળખવામાં જાય ને, અનંતકાળનું દેવું બધું વયું જશે. ભારે ભવ વ્યાધિ થકી વૈદ્ય નિરાગી તાર. આ નિરાગી વૈદ્ય છે, ફીએ નથી લેતા, મફત. અતિ નિર્જતા વણ દામ ગ્રહો, મફત આપે છે, તોય નથી લેતો. કે કયું એણે તો તમારે 6 આના, અમારે 10 આના કે ત્રિભુવન મેને. બ્રહ્મચર્યજીનું ચાલુ બોધ હતો અગાસમાં, ત્યારે ચાલુ વ્યાખ્યાનમાં કહ્યું કે અમને કૃપાદેવે આમ કહ્યું છે કે તમે ખાલી 6 આના આપજો, અમે 10 આના આપીને રૂપિયો કરી નાખશું. આપણે 16 આના આપે તોય નથી લેતા. તો 6 આના 10 આનાની ક્યાં વાત કરવી? જાણો છો સૌ હે પ્રભુ, હે ગુરુરાજ, તમે જાણો છો સગળું, છોરું અમે તો તમારા. સર્વજ્ઞ છે ને, તો બધું જાણે જ ને. આપણે બોલીએ પ્રતિક્રમણ, તમે સમય સમયની વાત જાણી દેખી રહ્યા છો, તો એ જાણે જ છે ને બધું. જાણો છો તો હે પ્રભુ, તો પણ વિતક વાત, તો મારી ફરજ છે, મારી વીતેલી તમને કહેવી પડે. કંઈક કહું આપને ભોળા ભાવે તાત, તો હું તમારી પાસે નિર્મળ ભાવે ભોળો થઈને બધું કહી દઉં છું તમને. 20 દુહામાં કહ્યું ને 40 વાર કે આ નથી કર્યું, આ નથી કર્યું, આ નથી કર્યું. તો ઘણું ન કરવાનું કરેલું. એટલે એમ નેમમાં એ કહી દીધું કે મેં ગુરુ આજ્ઞા વગર આ બધું કર્યું, આ બધું કર્યું, આ બધું કર્યું. તમારી આજ્ઞા વગર હું જંગલમાં ગયો અને પદ્માસને લગાવ્યું. શાસ્ત્રી બધા બહુ વાંચ્યા, ખંડન મંડન કર્યું. તમારી આજ્ઞા નહોતી ડાપણ ડોળવાની, તોય મેં ડોળ્યું ડાપણ. હમણાં આગળ આવશે. લોકોને રાજી કરે મેં, તમે રાજી ન થયા. આ પ્રતિક્રમણ થઈ જાય. ગુજરાતીમાં કેટલું સહેલું છે આ. આગળ 7મી કડી. બાળ બાળ લીલા સહિત દોષ કહે જે હોય, ભોળા ભાવે તાતની આગળ ભય સૌ કોઈ. હું તો બાળક છું, તમે તાત પિતા છો. તમે એવા માતા, પિતા તો અમે એવા, તમે બંધુ સખા તમે. મને શેનો ડર હોય? હવે માના ખોળામાં છોકરો તોફાન કરતો એને ડર હોય? કે હું ભોળા ભાવે હે તાત, બધો ભય મારો એ ખોઈને હું બધું કહી દઉં છું તમને. મેં આવો ગુનેગાર છું. હવે તું માર કે તારે જે કરવું એ કરજે, હું કહી દઉં છું. એ મારે કે તારે, એ તો જીવાડવા જ ઊભા છે. તરણ તારણ. આગળ 8મી ને 9મી.
તેમ કહું છું સત્ય હું મુજ અંતરના ભાવ, પશ્ચાતાપ વડે ગ્રહી રાજ પ્રભુ તુજ પાવ. ના દીધું મેં દાન કે શીલ ન સેવ્યું છું, તપ તપ્યો નહીં આ ભવે થયો ન ભાવ પ્રભુ. તેમ કહું છું સત્ય હું, મારા અંતરના ભાવ બધા સાચા જ કહી દઉં છું કે હું પાપી છું, હું અધમ છું, હું અધમ અધિક છું. તો કહી દે ખરેખર એને એવું લાગે કે હું પાપી છું તો માફી મળે. આ બોલે જ છે ખાલી મીઠામી દુકડમ મીઠામી દુકડમ. એ પાછું કુસાધુની અસદગુરુની આજ્ઞા લઈને જ ગયો પ્રતિક્રમણ કરવા, પછી એમાં બોલે જોરથી. કુસાધુને સાધુ કીધું તત મિચ્છામી દુકડમ, પછી પ્રતિક્રમણ પતે ને પાછું સાધુ નમસ્કાર કરે છે કુસાધુને. એટલે હે ભગવાન મેં પ્રતિક્રમણ કર્યું નથી, મહેરબાની કરીને સ્વીકારતા નહીં એમ કે છે ને. તો ક્યાં સ્વીકારે? એ તો ઉદાર છે, શિષ્ય જે કે એ માને. એ પોતે કહે જ છે પોકાર કરીને કે મેં આ પ્રતિક્રમણ કર્યું 3 કલાક, મહેરબાની કરીને આમાંથી સ્વીકારતા નહીં કાંઈ. પછી ક્યાં સ્વીકારે? ભોળા ભાવે કહી દે છે અંતરના ભાવ. પશ્ચાતાપ વડે ગ્રહી રાજ પ્રભુ તુજ પાવ. ના દીધું મેં દાન કે શીલ ને દેવું. દાન લોભ છોડવા માટે દાન કરવાનું છે. અને આપણે તો દાન કરવું હોય ને ક્યાં કરવું? વિતરાગ ધર્મની. એમાં વિતરાગ ધર્મ કેવો પાછો? સ્થાનકવાસી, દેરાવાસી, તેરાપંથ, મેરાપંથ. એટલે પરમ કુપોલદેવે જે માર્ગ બોધ્યો છે એની પ્રભાવનામાં ખર્ચો થાય લેખે લાગે. બાકી સ્વામી વાત્સલ્ય કરીને અભક ખવડાવે બધાને, દહીં વડા ને એવું બધું વિદળ કરીને, દ્વિદળ અરે દહીં ભેળવે કાચું, અને બરફની ઠંડા બરફની છાશ, ઠંડી મોટું બોર્ડ મેળવે ઠંડી છાશ મળશે. આખું વર્ષ તે ઉકાળેલું પાણી પીધું અને વર્ષી તપના પાણીમાં હવે બરફની છાશ આપીશ તું, અડધી કલાકમાં ધોઈ નાખીશ તપસ્યા તારી. અભક્ષ બજારું મીઠાઈ ને ફરસાણ આપશે, એનિમલ ટેલો ડુક્કરની ચરબીવાળી, એ નહીં તો કસ્ટર્ડ પાવડર કંદવાળી. એ દૂધ ઉકાળી અને પછી આઈસ્ક્રીમ બનાવે મંત્રથી, બરફમાં વાપર્યા વગર. તો તપસ્યા ફળે કેવી રીતે? પછી પોતાને જ ખર્ચે. જેણે 8 ઉપવાસ કર્યા હોય ને 30 ઉપવાસ વર્ષી તપ, એના જ ખર્ચે હોય પછી આ. એટલે હું ઘણું બધું કમાણું છું તપસ્યા કરીને, એમાંથી વાપરી નાખું છું એટલે ખાલી થઈ જાય તિજોરીમાંથી. હે ભગવાન હું બહુ ભૂલી ગયો. તપસ્યા કેમ ફળતી નથી આત્માર્થે? રોકડી કરે છે એફડી પાણન દિવસે. ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે, કેવી રીતે ફળે? એના કપડાને વસ્ત્રને વેશ જોવો ને એને ખબર પડી જાય ને. બળદના લોહીના નખ રંગ વાપર્યા હોય, આંખ રંગી હોય, પાપણ કાપી રંગે, વાળ રંગ્યા હોય. પછી એ વાળનો રંગ બરોબર છે કે નહીં, તને નુકસાન તો નહીં કરે? એને માટે કેટલા સસલાને મારી નાખ્યા, કેટલા ઘેટા બકરાને વાંદરાને મારી નાખ્યા કે આ બેનને, આ ભાઈને વાળ રંગશે પછી ભવાયો થવા માટે. ત્યારે નડશે તો નહીં ને? એની ચામડીને કેન્સર તો નહીં થાય ને? એટલે 100 ગણો વધારે ડોઝ નાખે એમાં. પછી આંખ ફોડે ને લેબોરેટરીમાં જોવે સસલાની. પણ સગર્ભા સ્ત્રી હશે તો એ મેકઅપ કરશે તો? એટલે સગર્ભા વાંદરી, સગર્ભા સસલું, સગર્ભા ઉંદરડા, સગર્ભા ગિનીપિગ એનો ગર્ભ તોડીને જોવે કે નુકસાન નથી. પછી એ અત્તર, એ પરફ્યુમ, એ હેરડાય, એ નખરંગ, એ લિપસ્ટિક, એ વાળ રંગવાનું બધું, ડામર બધું એ પછી માર્કેટમાં આવે. પછી આ રંગ છે મળદાને શણગારીને ભવાયો તપશ્ચર્યા ઉજવવા જશે. આ ભવ ઉપરથી ભવાયો શબ્દ છે. આ ભવે ભવ રખડ્યા જ કરે છે. ભવાયા શબ્દ જ ભવ ઉપરથી આવ્યો છે. આર્ય સંસ્કૃતિની બધી ભાષા એ બોધદાયક છે. હવે મૂવી જોવા ગયો તો શું ખબર પડે? શું મૂવ થાય ત્યાં? મન વચન કાયાના યોગ મૂવ થાય ત્યાં. આ ભવાયો શબ્દ જ. પરદેશ ક્યાં? પરદેશની ભાષા એ ભ્રષ્ટ છે. મોઢું ભરાય છે એનું. ફોરેન રિટર્ન મદદ કરે છે પરદેશ જવા માટે. હું બેઠી છું ને, મદદ કરીશ. આ પ્રતિક્રમણ થઈ જાય ને કામ થઈ જાય જીવનું. દાન કરવા નીકળ્યો છે, આ દાન આપવાનું છે. વિતરાગ માર્ગની પ્રભાવના થાય આ દાન, તારા ખર્ચે થાય પ્રભુ. બરોબર તો બરોબર. આપણે જે વિરાધના કરીએ છીએ કે પ્રભાવના કરીએ છીએ, એનો વિચાર નહીં. ઓ એક પણ મુજને આવો, એ ભગવાન હું શું કરું? હું બહુ ભૂલી ગયો. ના દીધું મેં દાન કે શીલ નથી એવું શુદ્ધ. આ તો નવે વાળ વિશુદ્ધથી બ્રહ્મચર્ય પાળતો નથી. બધે છિદ્રો નહીં, ગાબડા પડે છે.
જેને ગુરુજી કહેવામાં આવે છે એને ગાબડા પડે છે, તો શિષ્યની ક્યાં વાત કરવી? 9 વાળમાંથી એક પણ વાળમાં છિદ્ર હોય એ આત્મજ્ઞાની ન હોય. આ 9 વાળ તૂટેલી છે એની, એને માથું નમે શ્રાવકનું, સાધકનું, મુમુક્ષુનું. ખાલી શરીરનો શણગાર કરતા હોય ને, 9મી વાળ જે વિભૂષણ નામે, 9મી વાળ વિભૂષણ નામે જાણવી, સ્નાન વિલેપન પુષ્પાદિક શણગારજો, સ્નાન વિલેપન પુષ્પાદિક શણગારજો. આ વિભૂષણ નામની 9મી વાળ છે. એટલે જે શણગાર કરીને ગુરુજી બેઠા હોય એ આત્મજ્ઞાની ન હોય, એને નમસ્કાર કરે એટલાનું મિથ્યાત્વ ગાઢ થશે, એમ કાર્તિકેયન ઉપરેક્ષામાં લખેલું છે 317 ને 318માં શ્લોકમાં. જે ગ્રંથ વાંચવાનું કુપાઉદેવે પ્રભુજીને આજ્ઞા આપેલી. શું કરે છે આ જીવ? ન કરવાનું જ કરે છે ને બધું. એ વ્યવહારમાં તો વાંધો નહીં, બધું ન કરવાનું જ કરે છે. ધર્મ નામે આ કરે છે. હવે છૂટશે ક્યાંય? છૂટવાની જગ્યાએ બંધા છે, હવે ક્યાં છૂટશે? વજ્રલેપ થઈ જાય છે. અનંતાનુબંધીનો પ્રકાર છે. શીલ ન થયું શુદ્ધ, તપ તપ્યો નહીં આ ભવે, થયો ને ભાવ પ્રભુ. આગળ એટલું બધું ખાધું હોય એટલે ચાલુ દિવસ હોય ને તોય બપોર જમવાનું ન ચાલે. અડદની દાળ ને ચૂરમાન લાડવાનું બધું. પછી 11:30 શરૂ કરે, 1 ટાણું 1:30 વાગે પૂરું થાય. ચા ખાખરાથી શરૂ થાય કે પૂરું થાય, ને કોકમના રસથી શરૂ થાય. ગોપાલદેવે કહ્યું છે પાછળ, રોજ કરતાં ઓછું ખાય એને એકાઠણું કહેવાય. આ વ્યાખ્યા આપી છે બધી તપની. તપે ગરમ થાય આત્મા. શીશીનું ઢાંકણું ખુલતું નહીં એટલે ગરમ કરીએ ને આપણે, પછી ખોલીએ જલ્દી ખુલી જાય. એમાં આત્મા ગરમ થાય, તપે તો કર્મ છૂટે ને. એક કપાલ દાબે, એક હવા નાખે, એક એર કન્ડિશન નાખે, પગ દાબે, એક હાથ પકડીને લઈ જાય. અડધી પ્રાર્થના પૂરી થઈ જાય મંગળાજી, પછી ધીરે ધીરે હારે આવે. પ્રાર્થના થાય. 20 દુઆ પૂરા થઈ ગયા હોય, પ્રતિક્રમણ તો પૂરું થઈ ગયું, હવે આવીને શું કરશે? થોડી વાર ખમ્યો તો હમણાં ઘંટ પડે જમવાનું. તપ તપ્યો નહીં આ ભવે, થયો ન ભાવ પ્રબુદ્ધ, ઉત્તમ નરભવ પામીને કર્યું ન કરવા જેવું. કરવું હતું તે ના કર્યું, પ્રમાદ કર્યા જોગથી, સૌ દોષ મુક્તિ પામવા માગો ક્ષમા હું હૃદયથી. નિંદામી ગરહામી અપાણું વોસિરામી. હજી એને ગુના જ નથી ખબર તો પ્રાયશ્ચિત કેનું કરે? આ 11 અને 12મી ગાથા. ક્રોધ લાય લાગી ઉઠી, ડસ્યો લોભ રૂપ નાગ, અભિમાન અજગર ગળે, નહીં નાઠાનો લાગ. મુંજવે માયા જાળ આ, ઘેરી રહી ચોફેર, ભય ભંજન ભગવાન તું, ભજુ તને કઈ પેર. તને કઈ પેર, કઈ રીતે તારી પ્રાર્થના કરું? ક્રોધ માન માયા લોભ, આ ચંડાલ ચોકડી અનંતાનુબંધી કશાય સાથે લઈને ફરું છું. ક્રોધ લાય લાગી ઉઠી, ડસ્યો લોભરૂપ નાગ. લોભ તો ખતરનાક ગુનો છે. કીર્તિનો લોભ કે રીધિ સિદ્ધિનો. 11માં ગુંઠાણે કે ચડે ને ફોરવે, પહેલે ગુંઠાણે કે આવી જાય. ક્રોધ તો દેખાય ભોળો છે. ક્રોધ લાય લાગી ઉઠી, ડસ્યો લોભરૂપ નાગ, અભિમાન અજગર ગળે, આખો ગળી જ નાખે. નહીં નાઠાનો લાગ, ભાગું ક્યાં? મૂંઝવે માયા જાળા, ઘેરી રહી ચોફેર. માયા, માયાના 2 અર્થ છે. માયા એટલે મોહ અને માયા એટલે છળ કપટ. આ ક્રોધમાન માયા લોભ, ઘેરી રહી ચોફેર, ચારે બાજુથી. આ ચારે બાજુથી ઘેરી, આ પરિગ્રહ છે. આ પરિગ્રહની વાત ચાલે છે. આ ચોફેર ચારે બાજુથી. પરિગ્રહ એટલે પરિગ્રહ, એમ ચારે બાજુથી ઘેરેલું છે મને. એમાં આત્મા બરોબર જકડાઈ ગયો છે જેલમાં. મૂંઝવે માયા જાળા, ઘેરી રહી ચોફેર, ભય ભંજન ભગવાન તું, ભજુ તને કઈ પેર. આવા અનંતાનુબંધી કર્મ છે. મારી પ્રાર્થના ફળે કેમ? ક્યાંક મંદ કશાયનો ઉદય હોય તો ફળે. અહીંયા જ ખંભાતમાં પ્રસંગ બનેલો. એક ભાઈ અંબાલાલ ગોપાલદેવને પૂછે છે, અનંતાનુબંધી કશાય એટલે શું? ગોપાલદેવ કહે, અનંતાનુબંધી મન પડે ને પછી તને સમજાય, હમણાં ન સમજાય. એટલે ઘણા કાળના સત્સંગના યોગે બોધે એને અનંતાનુબંધી તીવ્રમાંથી મંદ થાય ને પછી અનંતાનુબંધી કશાયનું સ્વરૂપ સમજાય. એટલે કે હમણાં તમને ન સમજાય કે અનંતાનુબંધી તમારી મંદ પડે પછી સમજાશે તમને. ભાઈ ભંજન ભગવાન તું, ભજુ તને કઈ પહેર. 13 ને 14મી કડી. પરભવનું હિત ના કર્યું, આ ભવમાં ધરી ખંડ, આ ભવમાં સુખ ના દીઠું, શું કહું હે ભગવન.
ભવ ભવ ભમવા ભવ ધર્યો મુજ સમ જગમાં કોણ, અધમ ઉદાહરણ નાથ બિન બિગરી સુધારે કોણ. પરભવનું હિત ના કર્યું કે કમાણી ભેગી કરે સાથે લઈ જવાની, જે કમાણો છે એના મત પ્રમાણે એ તો અહીંયા મૂકીને જવાનો છે, તો એ કમાણો ને સાથે, હા એ લઈ જાય છે સાથે. શું પાપ? પૈસા ભેગા કરવામાં જે પાપ કમાયો છે એ સાથે લઈ જશે, અને પૈસા માટે જે પાપ કર્યું એટલે પૈસા અહીંયા મૂકતો જશે. કેવો ડાયો છે આવો? જ્ઞાની કહે છે કેવો ડાયો જીવ છે કે સાથે લઈ જવાનું કાંઈ ભેગું નથી કરતો અને મૂકી જવાનું છે ભેગું ભેગું કરે છે. વાત તારું ડાપણ. જ્ઞાની ખીજાય છે, શંકરાચાર્ય ખીજાય છે, મૂળ મતે એ મૂર્ખ, તો શું કરત તું? પરભવનું હિત ના કર્યું, આ ભવમાં ધરી ખંત, આ ભવમાં સુખ ના દીઠું, આ ભવમાં તો ભેગું ભેગું કરવું છે. એટલે શું કહેતું હોય, જે કમાય છે એ વાપરે તો સુખી થાય ને, એ તો ભેગું ભેગું કરવામાં જ જિંદગી પૂરી થઈ જાય. હજી 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 એટલે કુપર લખ્યું, જે પ્રાપ્ત કરવામાં દુઃખ, જે સંભાળવામાં દુઃખ અને વાપરે પછી દુઃખે દુઃખ, એનું કામ શું છે? એટલે પરિગ્રહ પાપનો બાપ કયો છે શાસ્ત્રમાં. આ ભવમાં સુખ ના દીધું, શું કહું એ ભગવાન? ભવ ભવ ભવમાં ભવ ધર્યો મુત્સમ જગમાં કોણ? મારી જેવો કોણ હોય? આ અધમાધમ અધિકો પતિત સકળ જગતમાં હોય. એટલે આગળ પાછળ જ્ઞાનીની વાણી જોઈએ ને તો અર્થે હોય, 20 દુહાના અર્થ બીજે હોય, બીજે ક્યાંક એમને એમના અર્થ હોય, ત્રીજે ક્યાંક 680ના અર્થ હોય. એક પત્રનો જવાબ બીજા પત્રમાં હોય જ અર્થ. ક્યાંક મુજસમ જગમાં કોણ? આવો રખડું અધમાધમ અધિકો પતિત, એનો અર્થ છે 20 દુહાનો. અધમ ઉદાહરણ નાથ બિન બિગરી સુધારે કોણ? હું અધમાધમ છું, તમે અધમને ઉદ્ધારનાર છો. પ્રીતમદાસ કહે છે કે મારો દાવ ડૂબવાનો, તમારો દાવ તારવાનો. તમે તારણ છો, તમારે નામને શોભે એવું કરજો. હું નામને શોભે એવું જ કરું છું, હું તો અધમધમ છું એટલે હું તો ડૂબવાનો જ. કે હવે આપણે લડાઈ કરીએ, કોણ જીતે જોઈએ? જો તમે હોશિયાર હશો તો મને તારીને બતાવશો, હું હોશિયાર રહીશ તો હું ડૂબીને બતાવીશ. ચેલેન્જ આપે છે ભગવાનને. આ વ્યાસસ્તુતિ અલંકાર કહેવાય. ઓળંબા આપીને ભગવાનની પ્રાર્થના કરે કે લૂંટારા થઈને બેસી ગયા છો, 3 રત્નો, સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર, કેવળ જ્ઞાન લઈને એમાંથી એક ટુકડી આપો. મૌનવીજી મારે કે તે વાતે સાબાશી પ્રભુજી, ઓળંબડે મત ખીજો. ઋષિનો ભગવાનના સ્તવનમાં કહે છે કે નાણ રેણ પામી એકાંતે થઈ બેઠો મેવાસી. મેવાસી એટલે લૂંટારો. જ્ઞાન દર્શન ચારિત્રના 3 રત્નો લઈ અને કેવળ જ્ઞાન લઈને ત્યાં બેસી ગયા. આવે તે માયાનો એક અંશ આપો, તે વાતે સાબાશી પ્રભુજી, ઓળંબડે મત કીધો. જે હકીકત છે હું તમને કહું છું, એક ટુકડી આપો સંકિતની, હું ત્યાં આવીશ પછી. અધમ ઉદાહરણ નાથ બિન બિગરી સુધારે કોણ? મનહર વર્તનવંત તું મુખ શશી અમી સમવેણ, અપૂર્વ યોગે સાંભળી હર્ષ જરે નહીં ને. કઠોર મુજ મન હું ગણું, જડ જેવું એ નાય, ચંદ્રકાંત પથ્થર છતાં દ્રવે ચાંદની માય. મનર વર્તનવંત તું, તારું વર્તન કેવું છે? લોગસમાં આવે છે ને, ચંદેસુ નિમલ્યરા ઐચેસુ અયમ પયાસેરા. પ્રકાશ બહુ છે કેવળ જ્ઞાનનો, રવિ સૂર્ય જેવો, પણ શીતલતામાં ચંદ્ર જેવી છાયા છે. કોની? રાજચંદ્ર, 16 કળાથી યુક્ત. રાજ તો રાજચંદ્ર પ્રજ્ઞાબોધમાં બ્રહ્મચારી લખે છે, પ્રકાશ તો, પણ આ શીતળ છાયા છે ચંદ્રની. મનર વર્તનવંત તું મુખ શશી અમીસમ વેણ. શશી એટલે ચંદ્ર, અમીસમ વેણ, તારા વેણ કેવા છે? ગાંધીજી કહે છે કે કવિશ્રી બોલતા ને આપણને એમ થાય સાંભળ્યા જ કરીએ, જાણે રૂપેરી ઘંટડીનો રણકાર. મુખ શશી અમીસમ વેણ, અપૂર્વ યોગે સાંભળી. આવું અનાદિકાલથી આજ સુધીમાં મળ્યું નથી મને. હું સમોસણમાં ગયો તો, હું ઓળખ્યો નહોતો એટલે ન જ મળ્યું ને. એ તો બોલતા જ હતા ભગવાન તો ત્યારે. આ મારે માટે અપૂર્વ છે, બાકી બધું પૂર્વાની પૂર્વી છે. દીક્ષા, જંગલમાં ગયો, શાસ્ત્રાધીન, એ પૂર્વને બહુ કર્યું છે. બસ સાધનબાર આનંદ કયો. હવે જે મને મળ્યું, આ તમે મળ્યા, આ અપૂર્વ યોગ છે. પહેલાં આવું ક્યારે થયું નહોતું. અપૂર્વ યોગે સાંભળી હર્ષ જતોય મને હર્ષ જરે નહીં નેણ, મને આનંદ આવતો જ નથી કાંઈ. પથરા જેવો છું કે આગળ કહે છે. કઠોર મન મુજ હું ગણું, જળ જેવું એ નાય, ચંદ્રકાંત પથ્થર જતા દ્રવે ચાંદની માય. લંડનના ડાયમંડના મ્યુઝિયમમાં છે આ ચંદ્રકાંત પથ્થર. પૂનમને દિવસે આ ચંદ્રકાંત પથ્થરમાંથી અમી ઝરે એટલે ભીનો થઈ જાય પથ્થરો. પહેલાંના જમાનામાં જે મોટા રાજા હોય ને એની રાણી ઝરૂખામાં ચંદ્રકાંત પથ્થર રાખે, એટલે ચંદ્રના કિરણ આવે ને ત્યારે પૂનમમાં
એ પથ્થરો ભીનો થઈ જાય, કરોડો રૂપિયાનો આવે. કે આ પથ્થરો છે તોય ચાંદનીથી ભીનો થાય છે. હું તારા ચાંદનીના પ્રકાશના બોધથી મને અસર જ ન થતી, હું પથ્થરા કરતા ગયો. કે શું લખ્યું છે બ્રહ્મચર્ય? કઠોર મનમાં જ હું ઘણું જળ જેવું હોય ને હું પથ્થરાથી ગયો. કે ગૃહિત મિથ્યા દેવીને ભેંસને ગાયથી ગધેડાથી તો ગયો તો હું. કોઈ દેવ દેવીને ગધેડો કે કૂતરો પૂજતા નથી, આ પૂજે છે. એને મિથ્યાત્વ તો છે જ ગાય ભેંસને. કયું? અગૃહિત કે હું શરીર છું, એ આપણે છે. સાથે મનુષ્યભાવ પામીને મને ધર્મની કરણીથી વ્યવહારિક લાભ થાય, એટલે ગૃહિત લીધું મિથ્યાત્વ, જે કૂતરાને બિલાડા નથી. એનાથી તો ગયો તો એના કરતાં આગળ આ પથરાથી ગયો. હવે કે આ પ્રતિક્રમણ છે, એને સાંભળવું નથી ગમતું. આ કે એમાં મારી વાત નથી, કંઈ આપણી જ વાત છે. આ એ 19મો દુહો આવે ને ત્યારે ઊંઘ આવતી હોય. અધમધમ અધિકોપતિ 18 દુહા સુધી બરોબર હોય, હાલા હાલા થાય 19મા દુહે કે મારી વાત છે જ નહીં ને, હું ક્યાં અધમધમ છું. પછી સદગુરુ સંત ક્યાંથી ભાજે? પડી પડી ફરી ફરી હે પ્રભુ કરે તો એને એમ થાય કે હું અધમધમ છું. પછી સાધન કામ આવે. એને આ મેથમેટિકની ફોર્મ્યુલા રૂપે કોપોલે લખ્યું છે કે અધમધમ અધિકોપતિનું છું એવું થાય તો આ સાધન કામ આવશે. આ સાધન કામ આવશે એટલે એને ખબર પડશે કે મારા સદગુરુને ભગવાન એક જ છે. એ ક્યાં જ થાય? કઠોર મન મુજ હું ગણું જળ જેવું એ નાય, ચંદ્રકાંત પથ્થર છતાં દ્રવે ચાંદનીમાં. એ દ્રવે છે, હું પથ્થરથી ગયો. તારા બોધ ચંદ્રની સૌમ્ય કાંતિને કિરણ જેવા મને અસર કરતા નથી. 17 ને 18 ભવભમતા હું પામ્યો આપ કૃપાથી સાર, રત્નાત્રય દુર્લભ મહાભાવ દયા દાતાર, પ્રમાદ રૂપ નિંદ્રાવશે ખોયા એ 3 રત્ન, કોને કહું તે હે પ્રભુ કેવો કરું પ્રયત્ન. ભવભમતા હું પામ્યો આપ કૃપાથી સાર. રખડતા 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 એવો કોઈ જોગ આવ્યો. 777માં કૃપાલુ લખે છે કે ખાલી સત્પુરુષ મળ્યા, ભલે ઓળખે નથી આપણે. પુણ્યનો યોગ છે મોટો. ઓળખાણ થાય તો મહત પુણ્ય છે, અને એ પ્રમાણે આચરણ કરે તો મહત પુણ્ય છે. આ બોધિ દુર્લભ ભાવના 3 લીટીમાં કૃપાલુએ સમજાવ્યું છે. આપણે એટલે સુધી આવ્યા મહત પુણ્ય કે શ્રીમદ રાજચંદ્ર મળ્યા તો ખરા, ભલે ઓળખતા નથી. આપણે 7.5 અબજની વસ્તી છે. વચનામૃત કોની પાસે છે? મોક્ષ મળે આત્મસિદ્ધિ કોની પાસે છે? 20 દુહા, એમાંથી આપણે છીએ. ભવ ભમતા હું પામ્યો આપ કૃપાથી સાર, રત્ન તે દુર્લભ મહાભાવ દયા દાતાર. મુનિ અમે શરીર રક્ષણના નહીં, ભાવ રક્ષણના દાતાર છીએ. અમે ભાવ દયા છોડાવવાની વાત છે. રત્ન તે દુર્લભ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર. સમ્યક જ્ઞાન શું છે? દેહ આદિથી ભિન્ન આત્મા, એમ સદગુરુ ઉપદેશથી જાણે આ સમ્યક જ્ઞાન. મને ખબર હતી તો એમ નહીં, મેં ચોપડો વાંચ્યો તો એમ નહીં, એમ જાણે સદગુરુ ઉપદેશથી તેનું નામ કયું જ્ઞાન ખાસ 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 પ્રભુ 3 વાર ગવડાવતા. હવે જ્ઞાની કરીને જાણ્યું આ એની પ્રતીતિ અને સંકિત દર્શન કે તમે કહો છો એ સાચું જ છે. શરૂઆતમાં પરોક્ષ છે, પછી પ્રત્યક્ષ છે, અનુભવમાં આવે. અને એવો સ્થિર સ્વભાવ ઉપજે અને ચારિત્ર, 3 રત્ન. આ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર. રત્ન તે દુર્લભ મહા, આનંદકાલથી મળ્યું નથી એટલે જીવ છૂટ્યો નહીં. હવે મળ્યું મને, કે હવે હું નક્કી છૂટવાનો. પ્રમાદરૂપ નિંદ્રાવશે ખોયા, આ બધું મળેલું મને 1000 પત્ર. પ્રમાદરૂપ હું ઊંઘ્યો એટલે મારી તિજોરી લૂંટાઈ ગઈ. પાછા પ્રમાદને લીધે જીવ મળેલું સ્વરૂપ પણ ગુમાવી દે છે. ગોપાલીઓ લખે છે એક પત્રમાં. આપણને બધું મળ્યું તોય ગુમાવી દે છે. કેમ? હજી ઓક સંજ્ઞા, સંપ્રદાય સંજ્ઞા અને કુસંગનો વળગાડ આને જાતો નથી. અસદગુરુનો વળગાડ આને જાતો નથી. વાત જીનેન્દ્ર ભગવાનની જોઈ, વાત શ્રીમદ રાજચંદ્રની જોઈ, પણ ભૂત વળગ્યું છે ને કુસંગનું. 1000મા પત્રમાં પત્ર બ્રહ્મચર્ય લખ્યું કે એને કુસંગનો વળગાડ વળગ્યો છે. એમાં મોટા દિવસોમાં વધારે વળગાડ વળગે, કે પર્યુષણમાં, દિવાળીમાં એમાં વધારે ધર્મકરણી કરું છે એમ એવું કરે ને, એવા ઉપાય લે એટલે વધારે મિથ્યાત્વ સેવે, ન નમવાની જગ્યાએ નમીને. એટલે કહે છે પ્રમાદરૂપ નિંદ્રા વચ્ચે ખોયા એ 3 રત્ન મને મળેલા પણ મેં ખોઈ નાખ્યા. કોને કહું તે હે પ્રભુ? આ જીવ અત્યંત માયાના આવરણે દિશા મૂળ થયો છે. વચનામૃત 534. સર્વસ્વ લૂંટાયા જેવો યોગ મેં કર્યો છે. મને બધું આપ્યું તે
મેં તિજોરી ખુલ્લી કરી, લૂંટાવી દીધું. બોધ પ્રાપ્ત થવાના યોગે પણ બોધ મળે એવું હતું, એ યોગ થયો તોય મેં લૂંટાયા જેવો કરે. પ્રભુજીના પત્ર લેખો કુપાલદેવે 534માં. પ્રભુજી કે અમે રડવા મળ્યા, દડ આંસુ જાય છે. હું સાધુ છું જ નહીં. પત્ર લખે છે કુપાલદેવને, હું લોકોના રોટલા માગીને ખાઉં છું, કે મારી ગતિ કઈ થશે? હાય હાય. પછી છેલ્લા દિવસોમાં કહેતા, આ પત્ર અમારી ઉપર નહીં તમારી ઉપર લખ્યો છે, કે એમ કહેતા. શું આ 3 રત્ન મેં ગુમાવી દીધા, બધું મળ્યું છે તોય. ઓલા રત્ન સાચેવા છે તિજોરીના, એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રના રત્ન ઓલા વધારે લો હમણાં. આ તો ઠીક છે. 19 ને 20મી કડી. વૈરાગ્ય રંગે જન ઠગ્યા, દઈ જન રંજન બોધ, વાદ કર્યા વિદ્યા ભણી, કરણી હસવા જોગ, પર નિંદા વિષ્ટા વડે, ખરડાયું મુખ પૂર્ણ, પર નારી નિરખી નયન, અંજાયા વિષચું. વૈરાગ્ય રંગે જન ઠગ્યા. વેશ એવો લઈ લે સફેદ કે ભગવો કેવો, કાં લોચ કરી નાખે, કાં લાંબી દાઢી કરે એટલે ગુરુજી લાગે ને, તિલક કરે મોટું, અને સામાન્ય ચપ્પલ રેગઝીના અને ચામડા નહીં, લાકડીની પાવડી પહેરે એટલે પછી ગુરુજી જ લાગે ને. મોટી માળા પહેરે એટલે જે ખબર છે સંન્યાસીના ગુરુજીના ખ્યાલ એ સ્વાંગ ધરે. એટલે વૈરાગ્ય રંગે જન ઠગે. પછી દઈ જન રંજન બોલ, લોકોને ગમે એવી જ વાત કરે એટલે ગરદી થાય ને. આ તો પર્યુષણમાં એકાદ દિવસ આવું સાંભળે, રોજ આવું હોય તો કોણ બેસે? પછી દઈ જન રંજન બોધ, લોકોને રાજી થાય એવું જ કે કુપાલદેવ ઉપદેશ મેં લખ્યું છે એટલે ત્યાં ટોળા વળે, કે જે જોતું એવું જ પીરસે. પર નિંદા વાત કર્યા વિદ્યા ભણી, કરણી હસવા જોગ. ઉપદેશક થઈ જાય. નહીં દે તો ઉપદેશ કો પ્રથમ લેહી ઉપદેશ, સબસે ન્યારા આગમ એવો જ્ઞાની કા દે. જ્ઞાનીના ગુણગાન ગાવાના અને લક્ષ્મણ રેખા ઓળંગ્યા વગર એણે જે બતાવ્યું છે એ રસ્તે અધ્યાત્મમાં આગળ વધવાનું. જ્યાં સુધી બેફાટ આત્મા અનુભવ ન આવે ત્યાં સુધી, અને જ્યાં સુધી બ્રહ્મચર્યની વાડ નવે વાડ વિશુદ્ધ ન પાડે ને ત્યાં સુધી એ ઉપદેશક થઈ જ ન શકે. વચનામૃત 600ની છેલ્લી લીટી છે કે જ્ઞાની પુરુષને 9 વાડ વિશુદ્ધિ બ્રહ્મચર્ય પાળે ત્યારે જે આનંદ આવે એ અવર્ણનીય આનંદ છે, અને ત્યાર પછી ઉપદેશક પણ પ્રવર્તે છે. એટલે બ્રહ્મચર્યની 9 વાડમાંથી એક પણ વાડ તૂટેલી હોય એ આત્મજ્ઞાની ન હોય. ત્યાં શ્રાવકનું, સાધકનું, મુમુક્ષુનું માથું નમે નહીં. આ વૈરાગ્ય રંગે જન ઠગે છે. આ પર નિંદા વિષ્ટા વડે ખરડાયું મુખ પૂર્ણ. બીજાની નિંદા કરીએ તો આપણે આગળ અધ્યાત્મમાં આગળ ન વધી જાય કાંઈ, પણ આપણે ફસાવાનું નથી. એટલે આપણે એમ નહીં 837માં સમદર્શિતામાં લખ્યું આપણે બધું સરખું, આપણે બધું સરખું, મોહમ્મદને મહાવીર સરખું, રામને રહીમ સરખું. ગોળ ખોળની પરીક્ષા કરવી પડે. કુસાધુ એનો નિષેધ કરવો પડે. સુસાધુ એને આરાધવા પડે, માનવા પડે. પછી પ્રતિક્રમણ બોલીએ જ છીએ આપણે. કુસાધુને સાધુ કીધા હોય તો તસ મિચ્છામી દુકડમ. આપણે બધું સરખું. આ સમ્યક દર્શન લક્ષણ નથી. કુપાલદેવે 837માં 8 પાનાનો પત્ર લખ્યો છે, આપણે બધું સરખું. આ જૈન ધર્મ જ છે ને, આ કુપાલદેવ વાળો જ છે ને. બધું ન ચાલે એમ. આ વિવેક વિકળતા, વિવેક મૂળતા છે એમ લખ્યું છે કુપાલદેવે. એ ચાલે? લક્ષ્મણ રેખા ઓળંગતા હોય ન ચાલે. આખું વચનામૃત મોઢે હોય તોય એને કાંઈ ન આવડતું હોય, પણ વિષય કશે કાબૂમાં હોય ત્યાં આત્માર્થ હોય. પર નારી નિરખી નયન, અંજાયા વેશ ચૂર્ણ. આ તો બ્રહ્મચર્યની વાત આવી. પર નારી નિરખી નયન, ખાલી જોયું, જોતા ઝેર છે. અંજાયા વેશ ચૂર્ણ, ઝેર અંજાણું. આ સ્વદોષ દર્શનની આ ગાથામાં 5 ગાથા એવી છે બ્રહ્મચર્યને મજબૂત કરે એવી, શ્રાવક માટે પણ. એ હવે સમય પૂરો થાય છે, આપણે અવસરે લેશું. ખાલી આ જોતા ઝેર છે એ ગેલેરીમાં ઊભો રહે છે અને શું થાય છે એને. 18 વર્ષની નવયુવાન છોકરી જતી હોય તૈયાર થઈને, અને 90 વર્ષની કોઈ ડોશી જતી હોય, એને સરખા જ ભાવ છે? નથી. તો શું જોયા કરે તું? આ તો ઝેર અંજાય છે. તારી વાડ તૂટે છે. હવે આ ઉંમરે વહી ગઈ તોય વિષયની અભિલાષા દૂર ન થાય, આગળ આવશે. ઉંમર તો વધી ગઈ, વહી ગઈ તારી, હજી વિષય નથી છૂટતા, તો છૂટીશ ક્યારે તું? આ પ્રતિક્રમણ છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.